श्री भागवत भगवान की जय। सुखदेव जी महाराज की जय। नमः पार्वती पतये हर हर महादेव। आप लोग जब हर हर महादेव का जय घोष करते हो तो दोनों हाथ ऊपर उठाते हो। क्यों उठाते हो? आप लोग पिक्चर देखते होगे, टीवी देखते होगे, उसमें ऐसा आता है पीछे से कोई रिवॉल्वर अड़ा दे और कहता है हैंड्स अप, तो दोनों हाथ आप ऊपर कर देते हो। हाथ तो वहाँ भी ऊपर करते हो, यहाँ भी ऊपर करते हो। वहाँ भय के कारण करते हो, यहाँ शरणागति के कारण करते हो। ત્યાં ભય છે એટલે હાથ ઉપર કરે છે, અહીંયા સ્વેચ્છાથી કરીએ છીએ, ત્યાં અનિચ્છાથી કરીએ છીએ। અહીંયા શરણાગતિથી કરીએ છીએ, ત્યાં ભયને કારણે કરીએ છીએ। સ્વેચ્છાથી શરણાગતિ સ્વીકારીએ છીએ એટલે બંને હાથ ઉપર કરી અને હર હર મહાદેવ હર એવો જયઘોષ કરીએ છીએ। જેમ ભગવાન વિષ્ણુના 1000 નામ છે, વિષ્ણુ સહસ્રનામ। લોકો સહસ્ત્ર નામ એવું બોલે છે, હા એ ખોટું છે। સહસ્ત્રનો અર્થ થાય છે સહ અસ્ત્ર, એટલે વિથ વેપન એવો અર્થ થાય। પણ સહસ્ર એટલે 1000, એટલે વિષ્ણુ સહસ્રનામ, ધ 1000 નેમ ઓફ લોર્ડ વિષ્ણુ। જેમ પુરુષોત્તમ સહસ્રનામ, ગાયત્રી સહસ્રનામ, દેવી સહસ્રનામ, તેમ ભગવાન શિવના પણ શિવ સહસ્રનામ 1000 નામ છે। એમાં એક નામ હર છે। સર્વાણી દુઃખાણી હરતીતિ હર, બધા પ્રકારના દુઃખોને હરે છે એટલે એમનું નામ હર છે। એટલે આપણે હર હર મહાદેવનો જયઘોષ કરીએ છીએ। મહાત્મ્યનો વિચાર આપણે કરતા હતા। ભક્તિ દેવી અને નારદનો સમાગમ થયો। ભક્તિ દેવીને આશ્વાસન આપ્યું। દેવર્ષિ નારદે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું। સૌ પ્રથમ ભાગવત સપ્તાહ જ્યારે થઈ ત્યારે સુખદેવજીએ પરીક્ષિતને આ કથા સંભળાવી। એ ક્યારે સંભળાવી? આ કૃષ્ણ નિર્ગમાત 63 વર્ષાધિક ગતે કલૌ। કલયુગના કેટલા વર્ષ વીત્યા પછી? તો કે છે આ કૃષ્ણ નિર્ગમાત 63 વર્ષાધિક ગતે કલૌ, એટલે ઈસવીસન પૂર્વે, બિફોર ધ બર્થ ઓફ ક્રાઇસ્ટ 3072 years એગો સૌથી પહેલાં ભાગવતજીની કથા સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવી। તમને જે ઇતિહાસ ભણાવવામાં આવે છે એ ઇતિહાસ અને ઇતિહાસકારોના વિષયમાં તમને શું કહું? અને ઇતિહાસ લખવાવાળા પાછા કોણ હતા? પંડિત નહેરુ। એમને લખ્યું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા। એમાં એમને લખ્યું કે આર્યો જે છે તે મધ્ય એશિયામાંથી ઉતરી આવ્યા। આર્યો જો બહારથી આવ્યા હોય તો આ દેશમાં કોણ રહેતું હતું? એટલે આ બુદ્ધિમાનોએ એક રિસર્ચ કરી કે અહીંયા દ્રવિડ લોકો રહેતા હતા। આર્યો બહારથી ઉતરી આવ્યા, પછી આર્યો અને દ્રવિડોના ક્લેશ થયા, એટલે આર્યોએ દ્રવિડોને દક્ષિણમાં ભગાડી મૂક્યા। સારું, આર્યો ક્યાંથી આવ્યા અને આર્યોનો દેશ કયો? એમને જરા એવું પૂછો કે આર્ય શબ્દ કઈ ભાષાનો છે? આર્ય શબ્દ સંસ્કૃત ભાષાનો છે અને 5000 વર્ષ પહેલાં ભાગવતજીમાં આર્ય શબ્દ આવ્યો છે। 2000 વર્ષ પહેલાં જો આર્યો મધ્ય એશિયામાંથી આવ્યા હોય તો ભાગવતમાં આર્ય શબ્દ કેવી રીતે આવ્યો? ભાગવતજીમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે, અહો મયાની ચમનાર્યવત્કૃતમ। આ ભાગવતજી મહારાજ પારાયણ કરવા બેઠા છે। પ્રથમ સ્કંદના 19મા અધ્યાયના પહેલા શ્લોકમાં જરા દૃષ્ટિ કરજો। એમાં અનાર્ય શબ્દનો પણ પ્રયોગ થયો છે। આર્ય શબ્દ એટલે સંસ્કાર સંપન્ન, એનો વિરોધી શબ્દ અનાર્ય, જે આર્ય નથી તે, એટલે પ્રાકૃત જંગલી એવો સીધો અર્થ થાય। સારું, ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે
કે આ તું યુદ્ધમાંથી પલાયન થવાની વાત કરે છે, તું આર્ય છે, તને આ શોભતું નથી. અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ. અર્જુન, હે અર્જુન, અનાર્ય જુષ્ટમ, આ તો અનાર્ય લોકોનો માર્ગ છે, તને શોભતું નથી. ત્યારે આર્ય શબ્દ સંસ્કૃત ભાષાનો, એનો વિરોધી અનાર્ય શબ્દ સંસ્કૃત ભાષાનો. એ સંસ્કૃતના અનાર્ય ઉપરથી હિન્દીમાં અને ઉર્દુમાં અપભ્રંશ થઈને જે શબ્દ આવ્યો અનાર્ય, અનારી, અને એના પરથી થયું અનાડી. એ તો તમને બધાને ખબર છે, સમજને વાલે સમજ ગયે હે, ના સમજે વો અનાડી હે. તમે બહુ વાર સાંભળી ચૂક્યા છો એટલે તમને ખબર છે. આ અનાડી શબ્દ જે આવ્યો તે અનાર્યનું અપભ્રંશ છે. ત્યારે આર્ય અને અનાર્ય બંને શબ્દ સંસ્કૃત ભાષાના છે. હવે નહેરુની જે ઇન્ટેલેક્ચ્યુઅલ બેન્ક્રપ્સી છે, બૌદ્ધિક દેવાળું, એનું જેટલા ગુણાનુવાદ ગાઈએ એટલા ઓછા છે. એનું કારણ કે પંડિત નહેરુને ઇતિહાસનું જ્ઞાન તો નહોતું, સ્નાનું જ્ઞાન હતું એવું કહેવું જરા મુશ્કેલ છે. એટલે એમને એવું લખ્યું કે શ્રી કૃષ્ણાવતાર પહેલાં થયો અને રામાવતાર પછી થયો, અને રામાયણને 2000 વર્ષ થયા આવું તમને ભણાવવામાં આવે છે. ઇતિહાસમાં જેટલા જુઠ્ઠાણા ઠૂંસવામાં આવ્યા છે એમાં પણ જ્યારથી વિદેશી લોકોનો ઇતિહાસ તમે ભણો છો અને તે પછી સામ્યવાદી લોકોનો ઇતિહાસના ઉપર જે પ્રભાવ પડ્યો, ઇતિહાસનું વિકૃતિકરણ કરવામાં સૌથી પહેલાં અંગ્રેજ ઇતિહાસકારો છે, અને પછી જો કોઈને યશ આપવો હોય તો સામ્યવાદી લોકોને આપી શકાય. આ કોમ્યુનિસ્ટ પ્રજા જે છે, સૌથી મોટું અનિષ્ટ વિશ્વનું હોય તો કોમ્યુનિસ્ટ લોકો છે. હવે આ કેપિટલિઝમ શું છે, કોમ્યુનિઝમ શું છે, આ બધી એક પદ્ધતિ છે રાજ્યની અને અર્થશાસ્ત્રની. ભાગવતજીમાં તો દરેક પ્રકારના વિષય આવશે. જેટલી પણ લોજી કહેવાય એ બધી ભાગવતમાં છે. જેમ કે સાયકોલોજી, એ તો તમને ખબર છે, તે ભાગવતજીમાં છે. એટલું જ નહીં, બોટની એટલે વનસ્પતિ શાસ્ત્રનો સબ્જેક્ટ પણ એમાં આવશે. ક્રોનોલોજી, જેને કાળ સંબંધી શાસ્ત્ર કહેવામાં આવે છે, એ પણ તૃતીય સ્કંદમાં આવશે. દુનિયાભરની જેટલી પણ લોજી, લોજિક, ન્યાય, એ બધું ભાગવતજીમાં આવે છે. આપણે ખાલી માટલી ફોડવું ને જય રણછોડ એટલું જ બોલીએ છીએ, એટલે આપણને ભાગવતની કંઈ ખબર છે નહીં. પણ એટલા બધા સબ્જેક્ટ ભાગવતમાં છે, કદાચ વિશ્વના કોઈ ગ્રંથમાં નથી. અને મહાભારતના વિષયમાં બહુ પ્રસિદ્ધ છે. યદિ હાસ્તિ તદન્યત્ર, જે એમાં છે તે જ બીજે છે. યન્ને હાસ્તિ ન તત્ ક્વચિત, જે એમાં નથી તે ક્યાંય નથી. તમારે કાવ્ય લખવું હોય તો પણ મહાભારતમાંથી લખાય, નાટક લખવું હોય તો મહાભારતમાંથી લખાય, તમારે પિક્ચર માટેની સ્ક્રિપ્ટ બનાવવી હોય, ડાયલોગ્સ લખવા હોય તો પણ મહાભારતમાંથી લેવાય. એનું કારણ મહાભારતમાં એટલી બધી સામગ્રી છે. દુનિયાભરમાં જેટલા કવિ થયા, જેટલા પણ લેખકો થયા, જેટલા નાટ્યકાર થયા, જેટલા ભાષ્યકાર થયા, એ બધાએ મહાભારતમાંથી જ આ બધી સામગ્રી લીધી છે. વ્યાસોચ્ચિષ્ટમ જગત સર્વમ, આ જગતમાં જેટલું પણ લિટરેચર છે એ બધું વ્યાસનું ઉચ્ચિષ્ટ એટલે વ્યાસનું વમન કરેલું છે. વમન એટલે આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ ને ઉલટી. જો તમે ગુલાબજાંબુ ખાધા હોય અને તમને વોમિટ થાય તો રસગુલ્લા ન નીકળે, જે ખાધું હોય તે જ બહાર આવે. એટલે અંદર જે ભર્યો છે એ જ મસાલો બહાર આવે. જે વેદવ્યાસે મહાભારતમાં લખ્યું છે, દુનિયાભરના બધા જ લેખકોએ એમાંથી જ સાહિત્ય લીધું છે. પ્રામાણિક લોકો એવું કહે છે કે અમે આ ઠેકાણેથી લીધું છે, અને જેને કીર્તિની બહુ લાલસા છે એવા જુઠ્ઠા લોકો એમાંથી ચોરી કરીને લે છે, પણ મૂળ ગ્રંથનું નામ આપતા નથી. જેમ એક જૈન મહાભારત લખાયું છે, એ મહાભારતમાંથી જ કેટલીક વસ્તુઓ લેવામાં આવી છે. જેમ કોઈ બગીચામાં જાઓ અને તમને જે ફૂલ ગમતા હોય તેવા 2-4 ફૂલ લઈ આવો અને તમે એમાંથી પુષ્પમાળા બનાવો. એટલે તમારા માળામાં જે ફૂલ છે તે સિલેક્ટેડ ફૂલ છે, પણ આવ્યા તો બગીચામાંથી છે. એવી રીતે જૈન મહાભારતની જે ઘટના છે એ તો મૂળ મહાભારતમાંથી જ લીધેલી છે, પણ લેખકોની વૃત્તિ કેટલી હીન છે. એમને એવું લખ્યું કે જૈન મહાભારતમાં દ્રૌપદીનો એક પતિ છે, અને અજૈન મહાભારતમાં જુઓ સાંપ્રદાયિક જડતાની પરાકાષ્ઠા કેવી છે. અજૈન મહાભારતમાં જેમ મુસલમાનો એવું બોલે છે કે આ દેશમાં રહેનાર મુસ્લિમ એન્ડ નોન મુસ્લિમ,
એટલે હિન્દુઓનો પરિચય કેવી રીતે આપવાનો? નોન મુસ્લિમ, મુસ્લિમ નથી તે હિન્દુ એવું પણ નહીં બોલવાનું. જે મહાભારતમાંથી ચોરી કરી અને સામગ્રી લે છે એમને લજ્જા પણ નથી આવતી. એવું લખે છે કે જૈન મહાભારતમાં આવું છે અને અજૈન મહાભારતમાં. અજૈન મહાભારત એટલે શું? તમે બગીચામાંથી ફૂલ લાવો અને તમારા ફ્લાવર સ્પોટમાં મૂકો. સમજો તમે ગુલાબના ફૂલ લાવો છો, એમાંથી કાંટા કાઢી નાખો છો. હવે તમે એવું લખો છો કે બગીચાના ફૂલમાં કાંટા છે અને અબગીચાના ફૂલમાં, ફૂલદાની નહીં બોલવાનું, અબગીચો એવું બોલવાનું. એ સાંપ્રદાયિક જડતા છે. આવી રીતે ઇતિહાસમાં વિકૃતિ સાંપ્રદાયિક જડતાને કારણે આવે છે અને તે સંકુચિત મનોવૃત્તિવાળા લોકો કલમ ચલાવવા લાગે એટલે જે દુકાનનો માલ લાવો તેનું નામ આપવાનું નહીં અને ઉપરથી પોતાનો થપ્પો એના પર લગાડવાનો. જો તમારું પ્રોડક્શન ન હોય તો તમે એના ઉપર તમારો થપ્પો લગાવી ન શકો. જાપાનમાંથી લાવ્યા હોય તો મેડ ઇન જાપાન રાખવાનું, પણ મેડ ઇન જાપાન કાઢી નાખવાનું અને USA ઉલ્લાસનગર સિંધી એસોસિએશન એવું છાપવાનું. જેવું માલના બારામાં થાય છે એવું સાહિત્યમાં પણ ચોરી થાય છે. તમે એવું ન સમજો કે પદાર્થના વિષયમાં જ ચોરી થાય છે, સાહિત્યમાં પણ ચોરી થાય છે. જેટલું પણ સાહિત્ય, દુનિયાભરના જેટલા પણ ફિલ્મ અને જેટલી પણ ગીત તમને જેટલા પણ આવડતા હોય તે બધા ગીત તમે મને કહો અને હું તમને કહું કે આ શામાંથી લેવામાં આવ્યું છે. બહુ લેટેસ્ટ આજકાલ તમે ફિલ્મો જુઓ છો, એમાં બધા ગીત તમે સાંભળો છો. પછી આલ્બમમાં પણ આજકાલ ખૂબ ચોરી થઈને બધા ગીતોમાંથી, જૂના ગીતોમાંથી નવા આલ્બમ બધા તૈયાર કરવામાં આવે છે. એમાં તમે કદાચ ટીવીમાં જોતા હશો, એમાં એક ગીત આવે છે. હવે એની ચોરી કોણે કરી બધાના નામ હમણાં તમને કહેતો નથી, પણ તમને ખાલી દૃષ્ટાંત માટે કહું. એમાં તમે એક ગીત સાંભળતા હશો, મેં તુજસે મિલને આઈ મંદિર જાને કે બહાને, એવું એક ગીત છે. સારું, એ ગીત ક્યાંથી આવ્યું? જો તમે ભાગવતજીની કથા સાંભળી હોય તો ભગવાન શ્રી કૃષ્ણ રૂકમિણીનું હરણ કરવાના માટે ગયા એવી કથા છે. ત્યારે રૂકમિણી દેવી ક્યાં ગયા? પૂર્વેદ્યુરસ્તિ મહતી કુલદેવી યાત્રા. હે પ્રભુ, હું તમને મળવા માટે ગિરિજા એટલે પાર્વતીના મંદિર ઉપર આવીશ અને તમે મને ત્યાંથી લઈ જજો. હવે જે વસ્તુ રૂકમિણીએ પોતાના પત્રમાં લખી કે પૂર્વેદ્યુરસ્તિ મહતી કુલદેવી યાત્રા, એનો અનુવાદ એવો કર્યો, મેં તુજસે મિલને આઈ મંદિર જાને કે બહાને. પણ ભગવાન રૂકમિણીનું હરણ કરીને ગયા ત્યારે આ ઘટનાનો ઉલ્લેખ ભાગવતજીમાં છે. એવી રીતે ભાષાનો ફરક થાય છે. જેમ કે શંકરાચાર્યે 2500 વર્ષ પહેલાં એક સ્તોત્ર લખ્યું. એમાં એવું લખ્યું કે બાલસ્તાવત ક્રીડાસક્ત તરુણસ્તાવત તરુણી રક્ત. એમાંથી ફિલ્મમાં એનો અનુવાદ કર્યો કે બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ ભર સોયા, બુઢાપા દેખ કર રોયા, વૃદ્ધસ્તાવદ ચિંતા મગ્ન. એટલે 2500 વર્ષ પહેલાં જે વસ્તુ લખાઈ એમાં ભાષા ફેર કરી અને ફિલ્મમાં લેવામાં આવી. પ્રામાણિક માણસો એવું કહે છે કે અમે આ સાહિત્ય અહીંયાથી લીધું છે, અમે એમના ઋણી છે એવું લખે છે. અને હવે લોકોને ચોરી કરવાની આદત દરેક વિષયમાં પડી છે, સાહિત્યમાંથી લઈ અને દરેક વિષયમાં. એક વાક્યમાં કહેવું હોય તો યદિ હાસ્તિ તદન્યત્ર, જે મહાભારતમાં છે તે જ બીજે છે. યન્ને હાસ્તિ ન તત્ ક્વચિત. 2500 વર્ષ થયા મહાવીરને. બિફોર ધ બર્થ ઓફ મહાવીર 2734 years ago, 2734 વર્ષ પહેલાં અહિંસા પરમો ધર્મ ઇઝ મેન્શન ઇન મહાભારત. મહાભારતમાં અહિંસા પરમો ધર્મ સૂત્ર આવ્યું છે. મહાવીરની વિશેષતા એવી છે કે બાકી લોકો વાંચે છે પણ મહાવીરે પોતાના જીવનમાં એ ઉતાર્યું. જે જીવનમાં ઉતારો તેનો મહિમા મોટો છે. જેમ કે સત્યમ વદ એવું તમે બોલો પણ પાળો નહીં તો. પણ યુધિષ્ઠિરે એનું પાલન કર્યું, મહાત્મા ગાંધીજીએ એનું પાલન કર્યું. પણ મહાત્મા ગાંધીએ સત્ય બોલવાનું શરૂ કર્યું ત્યારથી સત્ય બોલવું જોઈએ એવું સૂત્ર નથી આવ્યું. સત્યમ વદ ધર્મંચર, આ બધા સૂત્ર અનાદિકાળથી વેદોમાં છે. વેદોના પછી તો એટલા બધા અવતારો થયા, ઇતિહાસ ગ્રંથોમાં આવ્યા એટલે રામાયણમાં આવ્યા. રામાયણનો સમય કેટલો છે તમને કદાચ ખબર ન હોય. અન્યૂન એટલે મિનિમમ 17 લાખ વર્ષ રામાયણને થયા. આગળ તમને ગણિત અને ઇતિહાસ સંબંધી થોડોક પરિચય કરાવતો જઈશ. એનું કારણ એવું છે કે ગણિતના વિષયમાં લોકોનું અજ્ઞાન બહુ વધ્યું છે. આખી પૃથ્વી ઉપર સૌથી પ્રથમ ગણિતનું જ્ઞાન આપવાવાળા લોકો કોણ છે અને શૂન્યની શોધ કોણે કરી છે? જે રિસર્ચ સ્કોલર છે અને મેથેમેટિક્સ સબ્જેક્ટ ભણ્યા છે તેને ખબર છે
કે અથર્વવેદમાં શૂન્યમ સામ્ય સમુચ્ચય આવું એક સૂત્ર આવે છે. હવે હમણાં અથર્વવેદ અને મેથ્સના વિષયમાં ન જવું, પણ તમને જરાક ઇશારો કરી રાખું. જે લોકો આજકાલ ગણિત ભણ્યા છે એમને ખબર છે કે આ ગણિતના મૂળ સૂત્રો કોણે આપ્યા અને ક્યાંથી આવ્યા. તે અથર્વવેદમાં આવ્યા, જેના ઉપર રિસર્ચ કરી ભારતી કૃષ્ણતીર્થ શંકરાચાર્ય અને તેમને વૈદિક મેથેમેટિક્સ નામનું એક બુક લખી, જેમાં એલ્જેબ્રા, એરેથમેટિક, ટ્રિગોનામેટ્રી અને જ્યોમેટ્રી આ બધા સબ્જેક્ટ છે. એટલું જ નહીં, ગણિતના મોટામાં મોટા પ્રશ્ન જો તમારે હલ કરવા હોય તો વૈદિક સૂત્રની મદદથી ઓલ મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ બાય વૈદિક વન મેથડ લાઇન, એમાં જે સૂત્ર છે તે એક જ લાઇનમાં એનો આન્સર આવે. એટલે વિશ્વનું મોટામાં મોટું કોમ્પ્યુટર જેને 58 ડિજિટની જે સંખ્યા લખવી હોય અને એનું મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકાર કરવો હોય તો 1.25 મિનિટ લાગે છે. એ જ કોમ્પ્યુટરમાં જે 1.25 મિનિટમાં થાય છે તે ભારતી કૃષ્ણતીર્થ શંકરાચાર્ય 58 સેકન્ડમાં એનો જવાબ કયો હતો. અને આજે પણ એવું શક્ય છે. તમને ક્યારે ટાઈમ હોય તો ભલે કહેજો, હું તમને એકાદ સેમ્પલ એનો બતાવીશ. સારું, એ તો એરેથમેટિકનો સબ્જેક્ટ થયો. એમાં એલ્જેબ્રા અને જ્યોમેટ્રી તો છે જ, એના કરતાં વિશેષ એક કૌતુક લીલાવતી નામનું ગણિત છે. આ તો તમને સાધારણ ભારતીય સાહિત્ય કેવું છે તેનો પરિચય થાય એટલા માટે કહું છું. તમે એક દાડમ લાવો, તેમાંથી કેટલા દાણા નીકળશે તે પહેલાંથી કહી શકાય. અને તેની ફોર્મ્યુલા ઋષિઓએ બતાવી છે કે દાડીમસ્ય સુપક્વસ્ય યા રેખા ત્રિગુણીકૃતા પુનઃસર ગુણ્ય પુનઃ સમુદ્રય ષડગુણમ બીજમાદિશે. એ ગણિતમાં એવી ફોર્મ્યુલાઓ આપી છે કે સાકરે ફલે યદભૂત કૌતુકાની. મનુષ્ય કે મેથેમેટિશિયનની વાત ક્યાં છે? સાકરે ફલે, શક્ર એટલે ઇન્દ્રનું એક નામ છે, યદભૂત કૌતુકાની એટલે ઇન્દ્ર પણ મોઢામાં આંગળા નાખી દે, એનો મતલબ છે એ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય. એવી ફોર્મ્યુલાઓ એ ગણિતમાં આપી છે. આપણું સાહિત્ય આટલું વિશાળ છે, પણ વાંદરાના હાથમાં રત્ન જાય અને જેવી સ્થિતિ થાય એવી સ્થિતિ આપણા સાહિત્યની થઈ છે. આપણા લોકો ભણતા નથી અને પરબનું પાણી પીવાની આદત પડી છે. એટલે બધું વિદેશમાંથી આવ્યું છે અને તે લોકોએ આપણને શીખવાડ્યું. અહીંયા કંઈ કલ્ચર જેવું હતું જ નહીં. આ દેશના લોકો બહુ પછાત હતા, પહેલાં બહુ જંગલી હતા, એમને રહેનસહેનનું ભાન નહોતું, એમને રસોઈ બનાવતા આવડતું નહોતું. પછી વિદેશમાં ગયા અને બધું શીખીને આવ્યા. આવું કેટલાક લોકો સમજે છે. અરે આપણે ત્યાં અન્નકૂટ થાય ત્યારે 156 પ્રકારની વેરાયટી ભોજનની બનાવવામાં આવે છે. એટલા બધા વ્યંજનો, 56 ભોગ તમે બહુ વાર સાંભળ્યું હશે. હજુ પણ વિદેશના લોકોને રોટલી ભાખરી બનાવતા આવડતી નથી, મશીનમાં જ બને છે. તે બ્રેડ અને બટર ખાઈને લોકો કામ ચલાવતા હોય છે અને કાં તો ફ્રીજમાં મૂકીને વાસી ખાય છે. 56 જાતના આઈટમો તો જવા દો, 56 નામ આવડતા નથી. જ્યારે આ દેશ આઝાદ થયો એના પહેલાં 1939ની વાત કરું છું, 1939માં ઇંગ્લેન્ડથી એક ગેસ્ટ આપણે ત્યાં આવ્યા. એ જેને જ્યોર્જ કહેવાય ને તેના કોઈ ગેસ્ટ હતા. અને જ્યારે ભારતમાં એમનું ભોજન થયું અને સૌ પ્રથમ બટાકાના ભજીયા બનાવવામાં આવ્યા ત્યારે એ માણસ જોઈને ગાંડો થઈ ગયો. એને એવો પ્રશ્ન પૂછ્યો કે આમાં હોલ તો છે નહીં, આ બટાકો પેઠો કેવી રીતે? જેને બટાકાના ભજીયા કોઈ દિવસ ખાધા નહોતા, હવે એને બીજી બધી વેરાયટી અને બીજી બધી કલાઓના વિષયમાં તો ક્યારે જ્ઞાન આવશે? આ બધું તમને કહેવા ક્યાં બેસું? પણ થોડાક દૃષ્ટાંત એટલા માટે કહું છું કે તમને તમારી સંસ્કૃતિનો પરિચય નથી, એને કારણે તમારા બાળકોને પણ નથી. અને જેમ ચોખા કે ઘઉં અમેરિકાથી લાવો છો એમ દરેક વસ્તુ માગવાની આદત પડી ગઈ છે. એટલે સાહિત્ય પણ બહારથી માગીને લાવો છો. આટલા બધા ઉત્સવો હિન્દુસ્તાનમાં છે, છતાં એમાં પણ ભીખવાળી વૃત્તિ રહી છે. કોઈ ડે બનાવવાનો હોય તો રોઝ ડે, ફાધર્સ ડે, મધર્સ ડે. કેમ તમારે ત્યાં નથી? શ્રાદ્ધમાં પિતૃઓના દિવસ હોય છે ભાદરવા મહિનામાં, ત્યારે તમારા પિતૃઓને અને એટલે દાદાઓને પરદાદાઓને યાદ કરવામાં આવે છે. એમને યાદ કરીને શ્રાદ્ધ કરો છો. 15 દિવસ સુધી શ્રાદ્ધ એટલે મહાલય શ્રાદ્ધ ચાલે છે અને પેલા એક દિવસ યાદ કરે છે ફાધર્સ ડે, મધર્સ ડે. તમારો કયો મહિનો પર્વ એટલે તહેવાર વગરનો છે તે મને કહો. એક તિથિ તમને યાદ હોય કે ન હોય, પડવાના દિવસે નૂતન વર્ષ એટલે જેને તમે બેસતું વર્ષ કહો છો એને નૂતન વર્ષ કહેવાય છે. બીજ હોય તો ભાઈબીજ છે, ત્રીજના દિવસે અખાત્રીજ છે,
ચોથના દિવસે ગણેશ ચતુર્થી છે, લાભ પાંચમ એ પાંચમનું પર્વ છે, રાધન છઠ એ છઠનું પર્વ છે, શીતળા સાતમ એ સાતમનું પર્વ છે, જન્માષ્ટમી આઠમના દિવસે હોય છે, રામનવમી નવમના દિવસે હોય છે, વિજયાદશમી એ દશમીનું પર્વ છે, એકાદશી એટલે મોટી અગિયારસ કહો છો એ અગિયારસનું પર્વ છે, વસુ બારસ જેને તમે અપભ્રંશથી વાઘ બારસ કહો છો તે બારસનું પર્વ છે, ધન ત્રયોદશી એટલે ધનતેરસ તેરસના દિવસે હોય છે, કાળી ચૌદસ, હોળી, અમાવાસ્યાના દિવસે દિવાળી. ત્યારે એકે તિથિ ખાલી નથી. હજુ આ તો દરેક મહિનાની કહેતો નથી, ખાલી કોઈક માસના સેમ્પલ તરીકે કહું છું. ગોડાઉન એટલું મોટું છે કે તમે આખી જિંદગી ભણ્યા કરો તો ઓછું છે. પણ બહેનો જ્યારે ખીચડી બનાવે ને ત્યારે ચડી છે કે નહીં જોવાય, એક બે દાણા કાઢીને જોવાય, કે બધા બહાર કાઢવાની જરૂર નહીં. સેમ્પલ જોવું એટલે ગોડાઉનની કલ્પના આવે. એટલે તમને જરા સેમ્પલ કહું છું કે આપણા પર્વ કેવા છે, આપણું સાહિત્ય કેવું છે, આપણી પાસે મેથ્સ કેવું છે, આપણી પાસે ગણિતના સિદ્ધાંત કેવા છે, ટ્રિગોનામેટ્રીનો વિષય કેવો છે, ખગોળ અને ભૂગોળ, એસ્ટ્રોલોજી અને એસ્ટ્રોનોમી એ આગળ પંચમ સ્કંદમાં આવશે ત્યારે તમને થોડુંક કહીશ. ટૂંકમાં દરેક પ્રકારના વિષયો આપણે ત્યાં આટલા બધા ભરેલા પડ્યા છે, છતાં જ વિદેશમાંથી લાવવાની આદત પડી છે. કોમ્પ્યુટર વિદેશમાંથી લાવશો તો ચાલશે, પણ જ્ઞાન વિદેશમાંથી લાવવાની જરૂર નથી. આ દેશમાં જરા પણ કસર નથી. તે ભગવાન વેદવ્યાસે ભાગવતજીની રચના કરી તે આ પ્રથમ સ્કંદના ચોથા અધ્યાયમાં આવશે ત્યારે થોડીક કથા કહીશ. થોડીક તો એટલા માટે કે મારો કોર્સ બહુ લાંબો, 335 અધ્યાય ભાગવતજીમાં. હવે મારે 7 દિવસમાં કહેવાના, એમાં તમારે બધાએ જમવાનું, આવવાનું, તમારો બધો કાર્યક્રમ રાખવાનો, અને પછી જેટલો અવકાશ મળે મહારાજ આવી જાય ને અવાજ સંભળાય પછી આપણે અંદરથી બહાર નીકળવાનું. એટલી આપણી બધાની જિજ્ઞાસા. તમારો જેટલો રસ હશે તેટલું તમે મેળવી શકશો. તમે કેટલું પચાવશો એ તો પછીની વાત છે. પહેલાં તો સાંભળશો કેટલું અને સમજશો કેટલું, અને પછી ડાયજેશનની વાત તો પછી જ છે. એટલે ભાગવતજીમાં વક્તા અને શ્રોતાના નિયમ કયા છે કે વક્તા કેવો હોવો જોઈએ અને શ્રોતા કેવા હોવા જોઈએ. જેને ભાગવતની કથા સાંભળવાની હોય તેને શક્ય હોય તો આટલા નિયમોનું પાલન કરવું જોઈએ. શું? તો કહે છે કે 7 દિવસ સુધી એક આસન ઉપર બેસી અને ભાગવતજીની કથા સાંભળવી જોઈએ. એક આસન એટલે જે જગ્યાએ પહેલા દિવસે બેઠા હોય ત્યાં જ આવીને બીજા દિવસે બેસવાનું. અને જો આપણાથી પહેલાં કોઈ આવીને ત્યાં બેસી ગયું હોય તો એને ઊંચકીને નર્મદામાં. એક આસનનો અર્થ એવો નથી કે અહીં રિઝર્વેશન છે. એક આસનનો અર્થ છે દૃઢતાપૂર્વક, એટલે કોન્સન્ટ્રેશનથી. એક આસન એટલે ઘડી હથપથ કર્યા વગર કોન્સન્ટ્રેશન બરાબર રાખીને સાંભળવાનું, એનું નામ છે એક આસન. તમારે આસન માટે ઝઘડો કરવાની જરૂર નહીં કે આ આસન તો મારું છે, શાસ્ત્રીજીએ કીધું એક આસને કથા સાંભળવાની ચાલુ અહીંથી. કાલે હું અહીંયા બેઠો હતો. એક આસનથી એટલે દૃઢતાપૂર્વક કથા સાંભળો, આ પહેલો નિયમ. બીજો નિયમ, કથા સાંભળવા માટે બેસો ત્યારે એટલું બધું ઠૂંસીને ન ખાઓ કે કથા સાંભળતા આમ ઊંઘ આવવા લાગે. કેટલાકો તો ટેકો જોઈને બેસે અને પછી મહારાજ કથા કરતા હોય ત્યારે એ સમાધિમાં હોય, નિદ્રા સમાધિ સ્થિતિ. ત્યારે અતિશય આહાર ન કરવો. તો શાસ્ત્રીજી શું ખાવું જોઈએ? મને તો ઉપવાસ કરવો જોઈએ. પણ ઉપવાસ ન થાય તો હવિષ્યાન્ન એટલે દૂધ અને ભાત જેવો હળવો આહાર લેવાનો. હળવો આહાર એટલા માટે લેવાનો કે આહાર જેટલો વધારે લો તેટલું ઘેન વધારે આવે. પણ શાસ્ત્રીજી દૂધ અને ભાત લઈને ન ચાલે તો એક સમય ભોજન કરવાનું. સારું, એક સમય ભોજન લઈને સંતોષ ના થતો હોય તો 2 સમય ભોજન લેવાનું. શાસ્ત્રીજી 2 સમય લીધા પછી બપોરે ચક્કર આવતા હોય તો ચા જોડે કશું લેવાય કે નહીં? થોડો નાસ્તો લેવાની છૂટ. પણ શાસ્ત્રીજી 2ના વચ્ચે 4 વાગે કંઈ લેવાની આદત હોય તો કથામાં આવીએ ત્યારે ગજો આમાં થોડો ચેવડો ભરીને આવવાનું. પછી મારા ધૂન બોલાવે ત્યારે થોડા ફાંકા આમ મારી લેવા. શાસ્ત્રીજી પછી તમે ટોકતા પણ રહો છો પાછા કે તમે જય જોરથી બોલતા નથી. હવે ખાધા વગર તો કંઈ અવાજ નીકળતો હશે? પેટ અને પડઘમ પોલા હોય ને તો બોલે. આ તબલા અને ઢોલ હોય એની અંદર મસાલો બધો ભરી દે તો વાગે ખરું? ખખડે જ નહીં. તો અંદરથી પોલું જ રાખવું પડે. ત્યારે પેટ અને પડઘમ પોલા હોય તો અવાજ સારો નીકળે.
ત્યારે શાસ્ત્રીજી આ 3-3 કલાક કેવી રીતે બોલતા હશે? એનું કારણ શાસ્ત્રીજી ત્યાંથી નીકળે ને ત્યારે સવારના પોરમાં 250 ગ્રામ માવો, 2 વાડકી ભરીને મલાઈ, 3 કિલોનું એક તરબૂચ, 2 કિલોનું એક પપૈયું, 1 કિલો દ્રાક્ષ અને વેફર બટાકાની અને મગની દાળનો શીરો આટલું ખાઈને આવે એટલે જ આટલું બધું બોલાય છે, બાકી આટલું બોલાય જ નહીં. પણ શાસ્ત્રીજી આ તમે કહો છો કે આવું ભાગવતજીમાં લખ્યું છે, જો આ મહારાજ અહીંયા લઈને બેઠા છે, કોઈને પાછા બતાવે તો તમે જમીને આવશો તો દોષ નથી. ભાગવતજીના મહાત્મ્યના 6ઠા અધ્યાયના 46મા શ્લોકમાં વાંચો શું લખ્યું છે? નોપવાસો વરમ પ્રોક્ત કથા વિઘ્ન કરો યદિ. જો કથા સાંભળવામાં વિઘ્ન થતું હોય તો ઉપવાસ શ્રેષ્ઠ નથી. જે મૂર્ખ લોકો છે તેને ઉપવાસ કરવા કે ભૂખે મરવું એને તપ સમજે છે. મુનિ શબ્દ કોણે આપવાનો? એમને 73 દિવસના ઉપવાસ કર્યા એટલે મુનિ થઈ ગયા. જો ભૂખે મરવાથી મુનિ થવાતું હોત તો બધા સાપ મુનિ થઈ જાય. અહી એટલે સર્પ, અહી પવન ભૂખ. સાપ કેવલ વાયુનું ભક્ષણ કરીને જીવે છે, એનું નામ તપ નથી, એ તો મૂઢ લોકોનું તપ છે. ફલાણા મહારાજ છે એ તો ખાલી મગ પર જ 5 વર્ષથી રહે છે, પણ મગ ખાઈને બીજું કર્યું શું? એમને સમાજના માટે કંઈક કર્યું, સંસ્કૃતિના માટે કંઈક કર્યું, કોઈ સાહિત્ય આપ્યું? ત્યારે તમે બધા નિયમ પાડો એ સારી વાત છે. નિયમ સર્વસ્વ નથી. પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં જમવાનું યાદ ન આવે એવી સ્થિતિને કહેવાય ઉપવાસ. અને ભૂખ લાગે તો નહીં ખાવાનું, જબરદસ્તી શરીર ઉપર કરવાની, એને કહેવાય અનશન. એટલે અન્ન ન ખાવું એટલે ભૂખ્યા મરવાનું નામ તપ નથી. ઈશ્વરનું ધ્યાન કરતાં કરતાં, કીર્તન કરતાં કરતાં ભોજન ભૂલાઈ જાય, યાદ જ ન આવે એવી જે સ્થિતિ છે એનું નામ ઉપવાસ છે. ઉપ શબ્દનો અર્થ થાય છે સમીપ એટલે નજીક. જેમ પ્રમુખ એટલે પ્રેસિડેન્ટ અને ઉપપ્રમુખ એટલે પ્રમુખની ગેરહાજરીમાં એના નજીકનો જે વ્યક્તિ હોય તેને કહેવાય ઉપ. ઉપ એટલે પાસે અને વાસ એટલે વસવું, ઈશ્વરના સમીપ રહેવું, એનું નામ ઉપવાસ છે. હવે જે લોકો ઈશ્વરને જ માનતા નથી તે ઉપવાસ કેવી રીતે કરે? એ કોની સમીપમાં રહે? જો ઈશ્વર સંબંધી કલ્પના દુનિયાના વિશ્વના કોઈ સંપ્રદાયમાં સંપૂર્ણ છે જ નહીં. પૈગંબર આવે છે, મેસેન્જર આવે છે, તીર્થંકર આવે છે, પણ પરમાત્મા સ્વયં ભારત ભૂમિમાં જ આવે છે. पैगाम लेकर के आता है उसका नाम पैगंबर है, और मैसेज लेकर के आता है उसका नाम मैसेंजर है. और तीर्थी कुर्वंती, तीर्थनी जेम पवित्र बनावे तेનું નામ તીર્થંકર છે. પણ તીર્થંકર, પૈગંબર અને મેસેન્જર આ ત્રણમાંથી એક પણ પરમાત્મા નથી. કોઈ ઠેકાણે બાઇબલમાં એવું લખ્યું હોય કે જીસસ ગોડ છે તો મને બતાવો. કલ્પસૂત્રમાં કોઈ ઠેકાણે લખ્યું હોય કે મહાવીર પરમાત્મા છે તો મને બતાવી જાઓ. કોઈ ઠેકાણે કુરાનમાં લખ્યું હોય કે મોહમ્મદ જે છે એ ખુદા છે તો મને બતાવી જાઓ. તે પૈગંબર છે, કારણ પરમાત્માનો પૈગામ લઈને આવે છે, પરમાત્મા પોતે નથી આવતા. અને परमात्मा स्वयं नहीं आते, परमात्मा खुद नहीं आते, इसलिए तो वो बार बार कहता है कि अपने पैगंबरों को भेजता है, खुद क्यों नहीं आता? खुद आ, इसलिए उसका नाम हुआ है खुदा. खुद नहीं आता. हमारे ત્યાં આવું સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભાગવતજીમાં એવું લખ્યું છે, એતે ચાંસ કલા પુંસ. આ બધા અંશાવતારો છે, પણ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન છે. ભગવદ્ ગીતામાં ભગવાન ઉવાચ, અર્જુન ઉવાચ. અમે એવું નથી કહેતા કે અમારા ગ્રંથ છે એટલે અમે સ્તુતિ કરીએ છીએ. તમે તમારા ગ્રંથમાંથી કાઢીને દેખાડો. મોહમ્મદ ખુદા છે એવું તમે કુરાનમાંથી દેખાડો. જીસસ ગોડ છે એવું તમે બાઇબલમાંથી બતાડો. અને મહાવીર ઈશ્વર છે એવું તમે કલ્પસૂત્રમાંથી બતાવો. તાત્પર્ય એવું કે દુનિયાના કોઈ ગ્રંથમાં ઈશ્વર અને અવતારની કલ્પના છે જ નહીં. બાકી બધા ધર્મ નહીં, સંપ્રદાયો છે. એટલે એક વૃક્ષ હોય અને એની ડાળખા એટલે શાખાઓ ઘણી બધી હોય, એટલે સંપ્રદાય ઘણા છે. જૈન સંપ્રદાય છે, સ્વામિનારાયણ સંપ્રદાય છે, વૈષ્ણવ સંપ્રદાય છે, પણ વૈદિક ધર્મ છે. ધર્મ કોણે કહેવાય? ધારણા ધર્મ મિત્યાહુ ધર્મો ધારયતે પ્રજા.
ધારણા ધર્મ, જે ધારણ કરવાની શક્તિ રાખે છે એનું નામ ધર્મ છે. એટલે તમે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરતા હોય રિલિજિયન, તો તમને ભાષાનું જ્ઞાન નથી, તમને રિલિજિયન શબ્દનો અર્થ આવડતો નથી, તમે ભાષાશાસ્ત્ર ભણ્યા નથી, લેટિન પણ નહીં અને અંગ્રેજી પણ નહીં. જેમ પુનર્જન્મ માટે અંગ્રેજીમાં બોલાય છે રીબર્થ, બર્થ એટલે જન્મ અને રી એટલે પુનઃ, રી એટલે ફરી, એટલે રીબર્થ એટલે પુનર્જન્મ. તેવી રીતે રિલિજિયન શબ્દ કેવી રીતે બન્યો? લિજિયો ટુ બાઇન્ડ આઉટ, જે બંધનમાં નાખે છે, અને રી એટલે ફરી, જે પુનઃ બંધનમાં નાખે તેનું નામ રિલિજન છે. એટલા માટે સાંપ્રદાયિક જડતા આપણે ત્યાં વધી છે. આ વિરોધ ધર્મનો નથી, વિચારધારાનો નથી, સાંપ્રદાયિક જડતાનો છે. અમારે ત્યાં વેદોમાં એવી ઘોષણા છે, એકમ સત, સત્ય વસ્તુ એક જ છે. ઋષયો બહુધા વદંતી, પણ ઋષિઓ એને બહુ પ્રકારે ગાય છે. અમારે ત્યાં તો પહેલેથી વિવિધ પ્રકારના ઋષિઓ છે. જે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં બોલ્યા છે એ પણ એવું નથી કહેતા કે આ હું કહું છું, પણ ચોરી કરીને બોલે છે ને તે પોતાનું નામ પહેલાં લગાડે છે. આ ફલાણા ફલાણાએ લખ્યું, આ ફલાણા ફલાણાએ કહ્યું. શ્રી કૃષ્ણ કેવા શબ્દ પ્રયોગ કરે છે? હે અર્જુન, હું તને જે આ તત્વજ્ઞાન કહું છું, ઋષિભીર બહુધા ગીતમ છંદોભીર વિવિધૈ પૃથક. ઋષિભીર બહુધા ગીતમ, આ ઋષિઓએ જે બહુ પ્રકારે ગાયું છે એ હું તને કહું છું. સાક્ષાત પરમાત્મા પણ એવો દાવો કરતા નથી કે આ હું કહું છું, પણ જેને ભગવાન થવાનું ભૂત વળગ્યું છે અને કલિયુગી ભગવાનો જે ઘાસની જેમ રાફડા ફાટી નીકળ્યા છે, તેમને આવા દાવાઓ કર્યા છે કે હું ભગવાન છું અને હું આ કહું છું. જેને ભગવાન શબ્દ આવડતો નથી, એનો અર્થ આવડતો નથી, તેવા લોકો કલિયુગમાં ભગવાન છે. અને જેને ગુરુ લખતા નથી આવડતું તેવા લોકો ગુરુ થઈને બેઠા છે. બહવો ગુરવો લોકે, સંસારમાં બધા બહુ ગુરુઓ છે. શિષ્ય વિત્તાપહારકા, જે શિષ્યનું ધન હરી લે છે. પણ ક્વચિત તુ તત્ર દૃશ્યંતે શિષ્ય ચિત્તાપહારકા, પણ શિષ્યના ચિત્તને હરે એવા ગુરુઓ તો કોઈક જ છે. આ સુખદેવજી એ સદગુરુ છે, સાક્ષાત ભગવાન શંકરનો અવતાર છે. એ સુખદેવજીએ ભાગવતજીની આ દિવ્ય કથા આપણને આપી છે. ત્યારે વક્તા અને શ્રોતાના નિયમ બતાવ્યા કે વક્તા કેવા હોય, શ્રોતા કેવા હોય. જે શ્રોતા હોય તેને એક નિષ્ઠાથી કથા સાંભળવી જોઈએ. કથામાં જ્યારે બેસો ત્યારે એકબીજાના ઘૂંટણ કે પગ બીજાને ન લાગે એવો વિચાર કરીને બેસવો જોઈએ. કથામાં બેઠા હોય ત્યારે ઊંઘાય નહીં. જે કથામાં બેઠો બેઠો ઊંઘે તે અજગર થાય, અને બાજુવાળો ના ઉઠાડે તો મદારી થાય. એટલે તમારી બાજુમાં કોઈ ઊંઘતો હોય તો તમારે એને આમ પગ હલાઈને કહેવું, જાગ જાગ, તું અજગર થાય તો વાંધો નથી, પણ મારે તને ગળામાં લઈને ફરવું પડે એ મને ફાવશે નહીં. હમણાં અમે એક ગામમાં કથા કરવા ગયા, ત્યાં એક શ્રોતા ઊભો થયો કે મહારાજ એક પ્રશ્ન પૂછું છું. બોલો ભાઈ. તમે એવું કીધું કે જે કથામાં ઊંઘે તે અજગર થાય અને બાજુમાં આડો જો ઉઠાડે નહીં તો એ મદારી થાય, પણ તમે ચોખવટ ના કરી જમણી બાજુ વાળો કે ડાબી બાજુ વાળો. એવું એટલા માટે કે મારી બાજુ વાળો તો ઊંઘે જ છે. જો જમણી બાજુ વાળો થતો હોય તો હું ડાબી બાજુ બેસી જઉં, એટલે હું તો બચું એમાંથી કમસે કમ. તાત્પર્ય એવું કે કથામાં ઊંઘો તો કથા સાંભળવાનો અર્થ જ ન રહે. ત્યારે જે ઊંઘે તેનો અજગરનો અવતાર આવે. સારું, વક્તાના આસન કરતાં ઊંચા આસને બેસે તે સાદળ નામનો વૃક્ષ થાય છે. કથામાં બેસો ત્યારે કેપ એટલે જેને તમે હેટ કહો છો એ પહેરીને બેસાય નહીં. મંદિરમાં જાઓ એટલે ટોપો કે ટોપી પહેરી હોય તો આમ ઉતારી અને પછી આમ પ્રણામ કરીને બેસવાનું. પણ શાસ્ત્રીજી કોઈના ઘૂંટણ નબળા હોય ને ઉપર બેસે તો એમાં જરાય વાંધો નહીં. આ તો જેની તબિયત સારી છે ને એવી સૂચના આપી મહારાજે કે જેને ઘૂંટણમાં વાંધો ના આવતો હોય તે લોકો નીચે બેસે એવું કહ્યું છે. હવે 40 થવા લાગે ને પહેલાં 50 વર્ષે ઘૂંટણ નબળા થતા હતા, હવે 40થી થવા લાગ્યા છે. 40-42માં કોઈના જલ્દી પણ થાય એવું કશું નહીં, અને કોઈને 60 થાય તોય સારા રહે. એ તો સ્વાસ્થ્ય બધાનું જુદું જુદું હોય છે. એટલે જેના તબિયત સારી ના હોય, એટલે જેના ઘૂંટણમાં વાંધો હોય તેવા લોકો ઊંચે બેસે તો વાંધો નથી. આટલા લોકો ઊંચે ચડીને બેસે તો કંઈ આપત્તિ નથી. બાલક બંદર એક સમાના. વાંદરાઓ ઝાડ ઉપર જાય તો વક્તા કરતાં ઊંચા બેસે, એમાં કંઈ દોષ વાનરોને લાગતો નથી. ત્યારે વાનરોને
બાળકને, વૃદ્ધને અને રોગીને આટલા લોકોને બેસવામાં વાંધો નથી. એટલે તમારી ગણના કાં તો બાળકમાં થતી હોય, કાં તો વૃદ્ધમાં થતી હોય, કાં તો રોગીમાં થતી હોય. આ ત્રણમાંથી એક પણ કલમ તમને લાગુ પડતી હોય અને જો તમે ઉપર બેસશો તો એમાં કંઈ દોષ નથી. આ તો એમની વ્યવસ્થાના દૃષ્ટિથી તમને સૂચના આપી હશે. સારું, શ્રોતા અને વક્તા જે હોય એ બંનેમાં તાલમેલ રહેવો જરૂરી છે. સારું, જે શ્રોતા છે તેના બીજા નિયમ કયા છે અને શ્રોતાની ક્વોલિટી એટલે પ્રકાર કેવા છે? તો 14 પ્રકારના લોકો કથા કે વાર્તા કે પ્રવચન સાંભળવાને માટે બેસે. કેવા કેવા લોકો બેસે? મૃચ્ચાલિની મહિષહંસ સુકા સ્વભાવા. મૃત એટલે મૃત્તિકા એટલે માટીના ઢેફા જેવા. માટીના ઢેફા જેવા એટલે માટીનું ઢેફું હોય એના ઉપર આમ પાણી રેડો ને એટલે આમ પલળીને પોચું થાય. એમ કથા સાંભળીને એટલી વાર એવું માથું હલાવે જાણે કાલથી બધા નિયમ પાડવાનો હોય. આમ માથું હલાવે અને જેવો ઉઠીને બહાર જાય, સૂર્યનો તાપ પડે એટલે આ ઢેફું પાછું કોરું ને કોરું. એમ થોડી વાર થાય એટલે પછી પાછું બધું ઉડી જાય. તાપ પડે એટલે બધું ઉડી જાય. એટલે કેટલાક માટીના ઢેફા જેવા હોય. મૃચ્ચાલિની, કેટલાક ચાળની જેવા હોય. ચાળની જેવા એટલે કેવા? તમે લોકો લોટ ચાળો છો ત્યારે શું થાય છે? લોટ પડી જાય અને જે થૂલું હોય ને કચરું તે અંદર રહી જાય. એ મહારાજે જે કામની વાત કીધી હોય સારી તે બધી પડી જાય. નકામું હોય તેટલું ઘેર લઈ જાય. મને એવી ખબર નહીં કે લોકો અહીંયા આટલું બધું કોન્સન્ટ્રેશન રાખીને સાંભળતા હશે. એટલે એક ભાઈ કે મહારાજ, એનો અર્થ તો એવો થાય કે જેમ લોટમાં કચરું આવે, થૂલું આવે, એમ તમારી કથામાં પણ કચરું આવતું હશે તો લોકો લઈ જાય ને. એનો અર્થ તો એવો ને કે કથામાં કચરું આવે છે. હવે આટલો બધો સહાર કાઢશે એવું મને કલ્પના નહોતી. એટલે મેં કહ્યું કે કથામાં કચરું ન આવે, કથામાં ઇતિહાસ આવે. અને ઇતિહાસમાં કચરા જેવા પાત્ર આવે. જેમ કે રામાયણ આવે તેમાં રાવણ આવે, પછી મહાભારત આવે તેમાં દુર્યોધન આવે. એટલા માટે તો સ્પષ્ટતા કરવી પડે કે રામવત પ્રવર્તિતવ્યમ નતુ રાવણવત. એટલે રામની જેમ વર્તન કરો, રાવણની જેમ નહીં. હવે તો આજકાલ કેટલાક અવૈદિક સંપ્રદાયો એવો પ્રચાર કર્યો છે કે રાવણ આવતી 24મીમાં તીર્થંકર થઈને આવવાનો છે. જે બીજાની પત્નીને ઉપાડી જાય તે તીર્થંકર થાય. શું એમની બુદ્ધિ ધન્યવાદને પાત્ર છે? અને કેટલાકે રાવણને અવતાર બતાવ્યો અને કેટલાકે તો સિરિયલ પણ ઉતારવા લાગી. કેટલાકે તો રઘુનાથ ગાથાની જેમ રાવણની ગાથા પણ શરૂ કરી. થોડો બુદ્ધિપૂર્વક વિચાર કરો. જો રાવણ અવતાર હોય તો અવતારને મારવા માટે કોઈ દાડું અવતાર થતો નથી. રાવણને મારવા માટે રામજીનો અવતાર શાના માટે થયો તેનો વિચાર કરો. રાવણ બુદ્ધિમાન છે તેમાં ના છે જ નહીં. રાવણ બહુ મોટો વિદ્વાન છે, પણ વિદ્વાન હોય અને આચાર સારો ન હોય તો ભગવાન એને દંડ આપવાના માટે આવે છે. સીતાનું હરણ કરીને ગયો. રાવણમાં બુદ્ધિમત્તા બહુ છે, શક્તિ બહુ છે. તમારી પાસે શક્તિ અને સંપત્તિ અને બુદ્ધિ બહુ હોય, પણ એનો દુરુપયોગ કરે તે દૈત્ય અને સદુપયોગ કરે તે દેવ. રાવણે ઉપયોગ કેવો કર્યો તેનો વિચાર કરો. ઇતિહાસથી આવો બોધ લેવાનો હોય કે તમારી પાસે સંપત્તિ આવે, શક્તિ આવે તો દુરુપયોગ ન કરો, સદુપયોગ કરો. રાવણ બ્રાહ્મણ યોનિમાં જન્મ્યો. રાવણના પિતાનું નામ પુલસ્ત્ય હતું. એ પુલસ્ત્ય નામના મુનિની સંતાન હતી. પણ એની માતા જે હતી તે આસુરી કુળની હતી. એ કૈકસી જે હતી તે આસુરી કુળની હતી. એટલે બાળકમાં જે કંઈ ગુણ આવે તે કેટલાક માતા પાસેથી આવે, કેટલાક પિતા પાસેથી આવે. જો તમે મેડિકલ સાયન્સ ભણ્યા હોય, હેરિડિટીની તમને કલ્પના હોય અને બ્લડ એટલે રક્તના ગુણ કે રક્તમાં કયા ગુણ આવે છે એનો વિચાર કરવા જેવો છે. આયુર્વેદ શાસ્ત્રમાં એનો વિચાર છે ઉન્મત્તમ માતૃદોષેણ. છોકરો જો ઉદ્ધત હોય તો સમજી લો કે એની માનો દોષ છે. પિતૃદોષેણ મૂર્ખતા. જો એનો બાપ એમાં દોષ હોય તો છોકરો મૂર્ખ થાય છે. ત્યારે માતાના દોષથી ઉદ્ધત થાય છે અને પિતાના દોષથી જે છોકરો મૂર્ખ થાય છે. ઉન્મત્તમ માતૃદોષેણ પિતૃદોષેણ મૂર્ખતા. અદાતા વંશદોષેણ કર્મદોષાદ દરિદ્રતા. અદાતા વંશદોષેણ. જો હેરિડિટીમાં વંશમાં દોષ હોય તો કંજૂસ થાય છે
અદાતા વંશદોષેણ કર્મ દોષા દરિદ્રતા. અને દરિદ્ર થાય તો સમજી લો એના કર્મનો દોષ છે. તમે જે કોઈ કર્મ કરો એનું પરિણામ તમારે ભોગવવું જ પડતું હોય છે. ત્યારે અહિંસા પરમો ધર્મ એ મહાભારતમાં માન્ય કરાયેલું છે. એટલું જ નહીં, અમારે ત્યાં તો નાનામાં નાના જીવનો વિચાર કરવામાં આવ્યો છે. આજકાલ લોકો આવું સમજે છે કે માનવ ધર્મ એટલે બહુ મોટામાં મોટો ધર્મ છે. આ એક ભ્રાંત કલ્પના છે. માનવ ધર્મમાં ગાયનો વિચાર કરવામાં આવતો નથી. સારું, બીજાઓની વાત જવા દો. જેને તમે મહાત્મા ગાંધી કહો છો, એમને એકવાર હરિજન નામની પત્રિકામાં 1920માં એક સ્ટેટમેન્ટ આપ્યું. महात्मा गांधी स्टेटमेंट एवं है कि यदि कुरान किसी मुसलमान को गोवध की शिक्षा देता है तो मैं कौन हूं जो उसे जबरदस्ती मना करूं. एमा गांधीजीए यदि शब्दनो प्रयोग करे छे. जेम अंग्रेजी में इफ बट एवा शब्दनो तमे प्रयोग करो छे. इफ यदि अने बट एनो अर्थ एवो थाय के तमने ए विषयनु चोक्कस ज्ञान नथी. यदि कुरान एटले जो कुरान आवुं कहेतुं होय एटले कहे छे के नहीं ते एमने खबर नथी. जे विषय में खबर न होय तेमां मौन राखवुं जोईए. तेने बदले एमने स्टेटमेंट आप्युं कि यदि कुरान किसी मुसलमान को गोवध की शिक्षा देता है तो मैं कौन हूं जो उसे जबरदस्ती मना करूं. एनाथी आगळ जईने एक स्टेटमेंट एमने एवुं आप्युं कि रावण का वध करने वाले राम को मैं राक्षस समझता हूं. महाभारत का युद्ध करने वाले श्री कृष्ण हिंसक थे. अने गांधीजी में आ कुविचार जे आव्यो ए जैन फिलोसॉफी ने कारणे आव्यो. केम के जैन फिलोसॉफी में आवो कुप्रचार करवामां आव्यो छे कि श्री कृष्णे महाभारतनु युद्ध कराव्युं अने आटली बधी हिंसा करावी माटे श्री कृष्ण नरक में गया. शुं बोले छे एनुं माणसने होश के भान होतुं ज नथी. श्री कृष्ण सर्वव्याप्त छे एटले नरक में पण होय ने स्वर्ग में पण होय. श्री कृष्ण नरक में गया आवुं जे बोले एनी 71 पेढ़ी तो नरक में जाए ज ए वात नक्की छे एवुं याद राखो. श्री कृष्णना माटे शुं बोलो छो तेनुं भान राखो. अने कोई पण बुद्धिमान माणस आवुं न बोले. जे माणस आवुं स्टेटमेंट आपतो होय एनामां सात्विकता तो छे ज नहीं. सारूं, तमे अहिंसा परमो धर्म में जो मानता होय तो परमात्माना विषय में आवुं स्टेटमेंट न आपत. पण आ गांडपण जे छे ए तीर्थंकरोमां नथी आव्युं. आ पाछळथी घुसेलुं छे. 24 मांथी एक पण तीर्थंकरे श्री कृष्णना माटे आवो शब्द प्रयोग कर्यो नथी. एटલું જ नहीं, जेने आदिदेव एटले ऋषभदेव कहेवामां आवे छे एने अमे भगवान विष्णुना अवतार मानीए छीए. अने 5मा स्कंदमां ऋषभदेवनी कथा आवशे त्यारे हूँ तमने ऋषभदेवना चरित्र पर थोड़ो प्रकाश पाड़ीश. अने ऋषभदेव सिद्ध योगी हता. एमना जीवनमांथी पाछळथी लोकोए केवी विकृति लावी ते पण थोड़ुंक तमने कहीश. अने ए भागवतमां आगाही रूपे लखेलुं छे. तात्पर्य एवुं छे कि तीर्थंकरो ए पवित्र पुरुषो छे. एमना जीवनमां घणी बधी वस्तुओ शीखवा जेवी छे. पैगंबरना जीवनमां पण घणी सारी वातो छे. दरेक संतना अने महात्माओना जीवनमां सारी वात छे. पण कोईपण संप्रदायमां ईश्वरनी संपूर्ण कल्पना नथी. ए कल्पना केवळ वैदिक धर्ममां अने भारतमां ज छे. एटले दुनियाना जेटला पण धर्म तमने जेना जेना नाम आवडता होय ए बधा एशियामां पैदा थया छे. तमारामां कोई धर्मनो रिलिजननो हिस्ट्री भण्यो होय अने जो एने याद होय कि युरोपमां अमुक धर्म पैदा थयो छे तो मने जरा नाम कहो. तमने जेटला धर्मना नाम आवडता होय एमांथी कोईपण धर्म जे एशियानी बहार पैदा थयो होय एवुं जेने नाम खबर होय ते खाली नाम कहो. ईसाई धर्म क्यां थयो खबर नथी. इतिहास भणो तो जरा ध्यान राखो. आ जेरूसलेम छे त्यांथी आ बधानी उत्पत्ति थई छे अने ते एशियामां छे. एना माटेना झगड़ा हजू पण चाले छे. एटले 100 वर्ष सुधी जे धर्मयुद्धो चाल्या ते जेरूसलेमने कारणे चाल्या. એટલે યહૂદીઓ તમે જેને કહો છો યહૂદી અને ઈસાઈઓના ઝઘડા ત્યારે પણ ચાલતા હતા. આજે પણ યહૂદી અને મુસલમાનોના ઝઘડા ચાલે છે. એટલે તમે જેને મોહમ્મદ કહો છો એ તો ત્રીજા પેગમ્બર છે. એના કરતાં પણ પહેલાં છે મૂસા, પછી ઈસા અને પછી મોહમ્મદ. આવો એનો ઐતિહાસિક ક્રમ છે. સૌથી પહેલાં મૂસા થયા
પછી ઈસા એટલે ઈસા મસીહ થયા અને પછી મોહમ્મદ પૈગંબર થયા. મોહમ્મદ પૈગંબર એપ્રિલ મહિનામાં ઈસવીસન 570માં મોહમ્મદ પૈગંબરનો જન્મ થયો. આ બધાની હિસ્ટ્રી કહેવા બેસું તો પાર ના આવે, પણ તમને ચાહે જેટલા પણ સિંતો હોય, ઈસાઈ હોય, યહૂદી હોય, જેટલા ધર્મના નામ આવડતા હોય એ બધા ઈસાઈમાં પેદા થયા છે અને બધાનું આયુષ્ય બહુ ટૂંકામાં ટૂંકું છે. આ બધા શ્રી કૃષ્ણના અવતાર પછી થયા, અરે બુદ્ધના અવતાર પછી થયા. અમારા મુખ્ય જે 10 અવતારો છે એમાં મત્સ્ય, કુર્મ, વરાહ, નૃષિ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. હજુ કલ્કી અવતાર તો થવાનો છે. આજકાલ લોકોએ અહીંયા કલ્કી અવતાર થયો, ત્યાં કલ્કી અવતાર થયો, આવો બધો પ્રચાર ભલે કરવા માંડ્યા છે. અને બ્રહ્માકુમારી નામની એક સંસ્થા આબુ પર છે, તમે લોકોએ નામ સાંભળ્યું કે નહીં ખબર નહીં. લેખરાજ સિંધીએ એની 1937માં સ્થાપના કરેલી. 1945માં રેપના કેસમાં એમને જેલ થઈ અને તે પછી ડાયમંડ જે છે એનું સ્મગલિંગનું કામ કરતા હતા અને પ્રજાપિતા બ્રહ્માકુમારી નામની સંસ્થાની એમને સ્થાપના કરી અને શિવ અને શંકર જુદા છે એવો તેમને પ્રચાર કરવાનો આરંભ કર્યો. બીજો એક મત એમને એવો ચલાવ્યો કે મનુષ્ય બીજા જન્મમાં મનુષ્ય જ થાય છે, ચતુષ્પાદ પ્રાણી થઈ શકતો નથી. એમને ઇતિહાસ પુરાણોનું અધ્યયન નથી કર્યું, માટે આવું બોલે છે. પહેલાં એમને એક ભવિષ્યવાણી કરી હતી કે 1975માં પ્રલય થવાનો છે, પછી જુઠ્ઠી પડી એટલે 80માં થશે એવું કીધું. 3 વાર જુઠ્ઠા પડ્યા એટલે ભવિષ્યવાણી આગળ બદલાતી ગઈ. અત્યારે પણ તમે ટીવી ઉપર જોતા હશો, એક એવી ભવિષ્યવાણી આવે છે કે 2012માં પ્રલય થવાનો છે, તમારે કોઈએ ગભરાવાની જરૂર નથી. એવું બોલવાવાળાનો કદાચ પ્રલય થઈ જાય એ વાત જુદી છે, હું હોઉં કે ન હોઉં, તમે હોવ કે ન હોય, પણ પ્રલય થવાનો નથી એવું યાદ રાખજો. પ્રલયનો સમય બહુ મોટો છે. બાબા જય ગુરુદેવે પણ ઠેર ઠેર ગેરુથી લખ્યું હતું કલયુગ આયેગા, સતયુગ આયેગા, સતયુગ આયેગા. હવે સતયુગ ક્યારે આવવાનો છે એમનું ગણિત એમને ખબર નથી, પણ આવું લોકો બોલતા રહ્યા છે અને જનતાને ભયભીત કરતા રહેલા છે. ત્યારે લોકોને બીવડાવીને અને મોક્ષની લાલચ આપીને સંપ્રદાયના ટોળાઓ મોટા થયા છે. પ્રલયની એટલી બધી વાર છે, જો તમને ગણિત આવડતું હોય તો તમને કહી રાખું કે આ પૃથ્વીનું આયુષ્ય સતંત્ય યુતમ હાયના દ્વે યુગે ત્રીણી ચત્વારી ક્રીન્મઃ 4 અબજ અને 32 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય, એટલી જ બ્રહ્માની એક રાત્રિ થાય. એમાંથી 1,97,29,05,102 વર્ષ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષના પડવાના સૂર્યોદયે પૂરા થયા. હવે કેટલા બાકી છે ગણિત આવડતું હોય, કેલ્ક્યુલેટર હોય તો કોઈ વાર લઈને બેસજો. હજુ વિસ્તારથી ગણિત હું તમને કાલે કહીશ, કાં તો સાંજે સમય મળશે તો થોડું ઘણું યુગોનું ગણિત કહીશ. જે જ્યોતિષીઓ એવી ભવિષ્યવાણી કરે છે કે 2012માં પ્રલય થવાનો, હવે આ 2009 પૂરો થવાયો અને 2010 શરૂ થશે, એટલે 2 જ વર્ષ બાકી રહ્યા. એ જ્યોતિષીના પાસે કોઈ કુંડલી બતાવવા જાય તો કહે છે કે 45મા વર્ષે એનો વિદેશ યાત્રાનો યોગ થશે અને 50 વર્ષે એ સ્થાવર મિલકત એટલે બંગલો બનાવશે. એટલે 2 વર્ષમાં બધા પ્રલય થવાનો, પછી 50 વર્ષે પેલો પહોંચશે જ કેવી રીતે? એમને તો બધાની કુંડલીમાં એવું જ લખવું જોઈએ 2 વર્ષમાં જવાનો, 2 વર્ષમાં જવાનો, 2 વર્ષમાં. કોઈને લખાય છે 50 વર્ષનો, કોઈને લખાય 70 વર્ષનો થવાનો, તો તમે આવું બધું કુંડલીમાં લખો છો કેવી રીતે? એટલે એ જે વાત લખે છે એને કહેવાય વદતો વ્યાઘાત. વદતો વ્યાઘાત એટલે શું? આ ન્યાય દર્શનની ટર્મિનોલોજી છે. ન્યાય દર્શન એટલે જે લોકો લોજિક ભણ્યા છે તેને ખબર છે. તમારે જો વકીલાત કરવું હોય તો ન્યાય દર્શન ભણો તો તમને વાદ વિવાદમાં કોઈ જીતી ન શકે. એમાં ઘણા બધા દોષ છે. એમાં એક છે વદતો વ્યાઘાત. વદતો વ્યાઘાત એટલે જે પોતે જ પોતાની વાતનું ખંડન કરે એને કહેવાય વદતો વ્યાઘાત. જેમ કે એક ભિખારી કોઈ જગ્યાએ ગયો, પછી એક પ્રોફેસરના ઘરની સામે ઊભો રહ્યો, પછી કે સાહેબ જન્મથી જ ગૂંગો છું. એટલે પેલાને દયા આવી એટલે 50ની નોટ કાઢીને આપી. હવે ગૂંગો હતો તો બોલ્યો કેવી રીતે હું જન્મથી ગૂંગો છું? એટલે જો કોઈ માણસ એવું કહે કે હું ગૂંગો છું તો એ પોતે જ પોતાની વાતનું ખંડન કરે છે, એને કહેવાય વદતો વ્યાઘાત. આ બધા થિંકરો આવા છે, વદતો વ્યાઘાત.
પોતે જ બોલે છે અને પોતે જ ખંડન કરે છે. 2012માં પ્રલય થશે અને તમે પેલાની કુંડલીમાં એવું ભવિષ્ય લખી આપ્યું છે કે એનું આયુષ્ય 70 વર્ષનું છે. એને કહેવાય વધતો વ્યાઘાત. એટલે કંઈ ને કંઈ બોલતા જ રહો, ક્યાં ને ક્યાં ચોરીઓ કરીને લખતા રહો. પ્રસિદ્ધ થવા માટે આ બધું કરવાની કંઈ આવશ્યકતા નથી. જીહ્વાયાસ છેદનમ નાસ્તિ, ખોટું બોલવાથી જીભ કપાઈ જતી નથી. ન તાલુ પતનાદ ભયમ, અને તાળવું તૂટી પડતું નથી. પછી નિર્લજ્જો કોન પંડિત, નિર્લજ્જ થઈને બબડાટ કરવામાં જાયશું. એટલે કોઈ પણ માણસ કંઈ પણ શાસ્ત્રના આધાર વગરની વાતો બોલવા લાગ્યા છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, સત્યના વિષયમાં જ્યારે તારા મનમાં સંદેહ થાય કે આ સાચું છે કે આ સાચું છે, ત્યારે બુદ્ધિ ઉપર કેવળ ભરોસો રાખીશ નહીં. એનું કારણ મતયો યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરાહ. આ વાનર પણ પોતાની બુદ્ધિ પ્રમાણે ચાલે છે. વાનરાના મનમાં વિચાર આવે કૂદું એટલે કૂદે. એ કંઈ એના બાપને પૂછવા જાય કે પપ્પા કૂદું, એવું પૂછે, કૂદે. એને કોઈ વડીલ નહીં, એને કોઈ ગુરુ નહીં, એનો કોઈ શિક્ષક નહીં, એનો કોઈ માર્ગદર્શક નહીં. એની બુદ્ધિમાં જે તુક્કો આવે એ પ્રમાણે ચાલે. એમાં જે લેખકો અને જે થયા છે કે જે શાસ્ત્રના આધાર વગર કેવળ પોતાની બુદ્ધિ પર ભરોસો રાખે છે, એટલે નર અને વાનર એમાં કેવળ વાનો ફરક છે. મતયો યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરાહ, કેવળ બુદ્ધિ અનુસાર ચાલે એને વાનર કહેવાય. અને શાસ્ત્રાણી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ તે નરાહ, જે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ચાલે એને કહેવાય નર. એટલે ભગવાને અર્જુનને કહ્યું, હે અર્જુન, જ્યારે તારા મનમાં સંદેહ થાય ત્યારે તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિત. કાર્ય કે અકાર્યમાં તારી બુદ્ધિ પ્રમાણ નથી, શાસ્ત્ર પ્રમાણ છે. એટલે તમારે સત્યનો નિર્ણય કરવાનો હોય તો બાબા વાક્યમ પ્રમાણે ફલાણા બાબા કહે છે, ફલાણા દાદા કહે છે, ફલાણા મહારાજ કહે છે, એનાથી નિર્ણય ન થાય. વેદ પ્રણિહિતો ધર્મો, that which is prescribed in the Vedas is religion and opposite to them is irreligion. જે વેદ કહે તે ધર્મ અને યધર્મસ્તદ વિપર્યય, જે વેદથી વિરુદ્ધ છે તે અધર્મ છે. તો શાસ્ત્રીજી ચશ્મા પહેરવા કે નહીં એ વેદમાં લખ્યું છે, તો એ ધર્મ છે કે અધર્મ? હવે લોકો જે આર્ગ્યુમેન્ટ કરે ને એમાં તો બુદ્ધિ હોતી નથી. સૂત્ર શું કહે છે કે વેદમાં કહ્યું છે તે ધર્મ, વેદમાં નથી કહ્યું તે અધર્મ. એવું નહીં, વેદથી વિરુદ્ધ હોય તે અધર્મ. વેદમાં ન હોય તેના વિષયમાં તમને છૂટ છે. કોઈ સાયન્ટિસ્ટ કહેતો હોય તો એની વાત માની શકાય છે. જે ન્યૂટનની વાત છે, જેને સાપેક્ષવાદનું અધ્યયન કર્યું છે, ધ થિયરી ઓફ રિલેટિવિટી, એને ખબર છે આઇન્સ્ટાઈને શું કહ્યું. જેમ કે ન્યૂટને એક સિદ્ધાંત આપ્યો તમને, એને કહેવાય ગુરુત્વાકર્ષણ. આ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ભાસ્કરાચાર્ય નામના ગણિત શાસ્ત્રીએ આપ્યો. હવે કેટલાક વિષયો તમારી સમજના નથી હોતા અને કેટલાક વિષયોમાં આવશ્યકતા નથી, કેમ કે ભાગવતનો વિષય બહુ મોટો છે. પણ આ બધા જ વિષય એમાં આવરેલા છે એટલે તમને થોડોક ઇશારો ખાલી કરતો જાઉં છું. પણ ન્યૂટન એક વૃક્ષના નીચે બેઠો હતો, એમાંથી સફરજન આમ નીચે પડ્યું અને એના મનમાં વિચાર આવ્યો કે આ એપલ નીચે કેમ આવ્યું, ઉપર કેમ ના ગયું? અને એને એક સિદ્ધાંત શોધી નાખ્યો. એનું નામ છે ગુરુત્વાકર્ષણ. એટલે જે ગુરુત્વ વસ્તુ છે તેના તરફ આકર્ષણ થાય છે. હવે ન્યૂટનના જન્મ પહેલાં એપલ નીચે પડતું હતું કે ઉપર જતું હતું? એના જન્મ પહેલાં પણ નીચે જ આવતું હતું. ત્યારે આ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત તો હતો જ, પણ ન્યૂટને તમને કહ્યો એમ વેદ અનાદિ છે, એટલે બિગિનિંગલેસ. દુનિયાભરના જેટલા ધર્મ બન્યા એના કોઈને કોઈ સ્થાપક છે. જે પણ ધર્મના નામ તમને આવડતા હોય તેનો સ્થાપક છે અને તેના સ્થાપનાનો પીરિયડ છે કે આ વર્ષમાં આ સાલમાં આમનું થયું, કાં તો ઈસવીસન પૂર્વે કાં તો ઈસવીસન અમુક. પણ વૈદિક ધર્મની કોઈને સાલ ખબર છે ક્યારથી શરૂ થયો તે ખબર છે? દુનિયાના બધા ધર્મોએ વૈદિક ધર્મનું ખંડન કર્યું. એનું કારણ વૈદિક ધર્મ પહેલા હતો. જે વસ્તુ છે નહીં એનું તમે ખંડન કેવી રીતે કરી શકો? તમે કોઈનો વિરોધ ત્યારે કરી શકો કે જ્યારે એ હોય વસ્તુ, કોઈ વાત કહેવામાં આવી હોય અને તમે એનો વિરોધ કરો, એનો મતલબ કે કોઈકે આવી વાત કહી છે.
યજ્ઞનો વિરોધ ગૌતમ બુદ્ધ અને મહાવીરના સમયમાં થયો. એમને કહ્યું કે યજ્ઞોમાં હિંસા થાય છે એટલે યજ્ઞ બંધ કરો. એનો મતલબ જ એવો કે યજ્ઞ ત્યારે થતા હતા અને આ યજ્ઞો કેવી રીતે કરવા તેનું વેદોમાં વર્ણન છે. એટલે શ્રૌત યજ્ઞ, સ્માર્ત યજ્ઞ, બધા બહુ પ્રકારના યજ્ઞ છે. દ્રવ્ય યજ્ઞાસ, તપો યજ્ઞ, યોગ યજ્ઞાસ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ તે તુ કર્મ વિસૂચકા. ટૂંકમાં બહુ પ્રકારના યજ્ઞ છે અને યજ્ઞમાં હિંસા થાય એટલે શાસ્ત્રીજી અમારે ત્યાં ના પાડી કે યજ્ઞમાં બલિ અપાય છે એટલે યજ્ઞ નહીં કરવાનો. એની જે જ્વાળા થાય એમાં નાના નાના જીવ મરીને ભસ્મ થઈ જાય એટલે હિંસા થાય છે. મેં એમને કીધું કે તમને આવું કોણે સમજાવ્યું? કે અમારા મહારાજ સાહેબે કીધું. તમારા મહારાજ સાહેબ ઘઉં ફાંકે છે કે ચોખા ફાંકે છે? તો કે ના, એ પણ રોટલી વગેરે વનસ્પતિ આહાર છે એ તો કરે જ છે. એમ કે એ શાના ઉપર પકવે છે? કાચું ખાય છે કે પકવીને ખાય છે? તો ના, પકવીને ખાય છે. શાના પર પકવે છે? ગેસના ઉપર. ત્યારે જ્વાળા નીકળે છે કે નહીં? ત્યારે હિંસા થાય કે નહીં? તમારે ઠૂંસવું હોય તો હિંસા ન થાય અને દેવતાઓને આપવું હોય ત્યારે હિંસા થાય. ટૂંકમાં યજ્ઞનો વિરોધ કરવા માટે આવા કુતર્ક કરવાની જરૂર નથી. એટલા માટે યજ્ઞમાં જે હિંસા થાય છે તેને દોષ એટલા માટે માન્યો નથી કે જે વસ્તુ આવશ્યક છે એમાં તો તમારે હિંસા કરવી જ પડે. જો આ 5 ઠેકાણે ઈચ્છાથી કે અનિચ્છાથી હિંસા થાય જ છે, ગમે તેટલું ધ્યાન રાખો. ક્યાં આગળ? તો કહે છે કે જ્યાં તમે સાવરણી રાખો છો, કચરો વાળતા હોય ત્યાં નાના નાના જીવજંતુ, કીડીઓ હોય તો એ પણ ભેગા વળાઈ જાય. જ્યાં પણિયારું હોય, જ્યાં પાણી ઢળે છે ત્યાં હિંસા થાય છે. જ્યાં ચૂલો સળગાવો છો ત્યાં હિંસા થાય છે. આ ત્રીજી જગ્યા છે. ચોથી જગ્યા જ્યાં ખાયણી પરઈ હોય છે, સામેલું તમે જે રાખો છો ત્યાં પણ થાય છે. ત્યારે જ્યાં ખાયણી પરઈ રાખવામાં આવે, જ્યાં પાણી ઢળતું હોય, પણિયારું હોય, જ્યાં ચક્કી હોય એટલે ઘંટી, પછી જે મશીનથી ચલાવતા હોય કે મેન્યુઅલ હાથથી ચલાવતા હોય, આ 5 ઠેકાણે ગૃહસ્થોના ઘરમાં હિંસા થાય જ છે. આના વગર ચાલી શકે નહીં. લોટ દળીને જ ખાવો પડે, કાચું અનાજ ખાઈ ન શકાય. એટલે આ 5 ઠેકાણે હિંસા થવાની જ છે. તો એ 5 કામ તો બંધ નહીં કરી શકાય, પણ એ 5 ઠેકાણે થતી હિંસાનું નિવારણ કરવા માટે પંચ મહાયજ્ઞ કરવામાં આવે છે. એટલે હિંસા તો બંધ ન કરી, પણ પંચ યજ્ઞ બંધ કરવાનું કહ્યું એટલે હિંસા ચાલુ રહી અને યજ્ઞ કરવાનું બંધ થયું. જ્યારથી અજ્ઞાન વધ્યું, કર્મકાંડની સમજણ નહોતી, યજ્ઞ પાછળનું કારણ ખબર નહોતું. યજ્ઞ શબ્દ કેવી રીતે બન્યો? યજ ધાતુથી બન્યો, જેના જુદા જુદા અર્થ છે. સંગતિકરણ, દાન અને મૈત્રી એવા 3 અર્થ યજ ધાતુથી બન્યા છે. એટલે યજ્ઞ થાય એટલે એમાં 3 કામ કરવામાં આવે. એક તો યજન એટલે દેવતાઓનું પૂજન થાય, સંગતિકરણ એટલે સત્સંગ થાય અને દાન કરવામાં આવે. આ 3 કાર્ય ન થાય તો સૃષ્ટિનો વ્યવહાર જ ન ચાલે. યજ્ઞ વગર સૃષ્ટિ ચાલી શકે નહીં. કારણ જે યજ્ઞ એટલે ખાલી એટલું સમજે છે કે કુંડ બનાવીને સ્વાહા સ્વાહા કરવાનું, એટલું યજ્ઞનું સ્વરૂપ નથી. યજ્ઞનું સ્વરૂપ બહુ વિશાળ છે. આ પ્રાથમિક સિદ્ધાંતો એટલા માટે કહેવાની જરૂર છે કે મૂળ સિદ્ધાંત જે એસ્ટાબ્લિશ કર્યા હતા તેને સમજ્યા વગર લોકો ખંડન કરવા લાગ્યા અને જ્ઞાન યજ્ઞ બંધ થયા એટલે આ બધા અનર્થ આરંભ થયા. ત્યારે વક્તા અને શ્રોતાના નિયમ બતાવ્યા. એમાં ગીતાકારે એવું કહ્યું કે યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ, બધા યજ્ઞોમાં જપયજ્ઞ શ્રેષ્ઠ છે. કેમ કે બીજા કોઈ યજ્ઞ કરો તો તમે ખર્ચ કરવો પડે, જ્યારે જપ યજ્ઞ એટલે ભગવાનના નામનો જપ કરવો હોય તો એમાં તમારે ખર્ચની જરૂર નથી. એટલે બધા યજ્ઞોમાં જપ યજ્ઞ શ્રેષ્ઠ છે. અને બીજા યજ્ઞમાં તો કદાચ અનિચ્છાથી પણ થોડી ઘણી હિંસા થાય, પણ જપ કરો તો હિંસા થતી નથી. માટે જપ યજ્ઞ શ્રેષ્ઠ માન્યો છે. એવી રીતે ભાગવતજીનો જે યજ્ઞ છે તેને કહેવાય છે જ્ઞાન યજ્ઞ. આ જ્ઞાન યજ્ઞમાં હિંસા થતી નથી. પણ શાસ્ત્રીજી આપણે કોઈના મતનું ખંડન કરીએ અને એનું દિલ દુભાય તો એ હિંસા થાય કે નહીં? તો આપણે મતનું ખંડન કરવું કે બધાની જોડે માથું હલાઈને જે કરતો હોય તેને તે કરવા દેવું? સમજો તમે ઘરમાં, રસોઈ ઘરમાં ઊભા છો, તમે વેફર તળવા માટે ઊભા છો અને નાનું છોકરું ત્યાં આવે અને ગરમ કઢાઈમાં આમ હાથ નાખવા જાય તો તમારે બાળકને અટકાવવાનું કે નહીં?
પણ શાસ્ત્રીજી આપણે બાળકને અટકાવીએ અને એ રડવા લાગે તો એની હિંસા થાય, એનું પાપ લાગે કે ન લાગે? ભલે પાપ લાગે તો પણ બાળકને અટકાવવાનું. એમ બાળક બુદ્ધિના લોકોએ જે અનર્થ કર્યા છે એને અટકાવવા માટે એનું ખંડન આવશ્યક છે. જેમ શરીરમાં કોઈ ગુમડા વગેરે થાય તો એનું ઓપરેશન કરવું પડે છે, તેમ આધ્યાત્મમાં પણ એટલા બધા અનર્થ, એટલા બધા રોગ વધ્યા છે કે પહેલાં એનું ઓપરેશન કરવું પડે. એટલે તમારે અત્તર છાંટવું હોય તો પહેલાં ગંદકી કચરો સાફ કરવો પડે અને પછી અત્તર છંટાય. એમ આધ્યાત્મમાં જે લોકોએ આ બધો કચરો નાખ્યો છે તે સાફ કરવાની જરૂર હોય છે. એટલે કચરો સાફ કરતા જાઓ અને જોડે જોડે સત્ય વસ્તુનું પ્રતિપાદન કરતા જાઓ. કેટલાક લોકો માત્ર ખંડન કરે છે પણ એમની પાસે મંડન કરવા માટેનું સાહિત્ય નથી. વૈદિક સંપ્રદાયમાં કચરો કાઢવાનો અને સારી વસ્તુ છે તેનું પ્રતિપાદન કરવાનું, એટલે ઘાસ ખેંચી લેવાનું અને પછી પાક ઉગાડવાનો, બંને કામ ખેતરમાં કરવા પડે છે. એમ આધ્યાત્મમાં, સાધનામાં પણ જે કચરો છે, હિંસા છે, તે બધું કાઢવું પડે અને પછી એમાં તમારે આધ્યાત્મિક ઉપદેશ અપાય તો જે ભૂમિમાં સારી વસ્તુ નિર્માણ થઈ શકે. એ બંને કાર્ય આપણે ત્યાં કરવામાં આવે છે. એ બંને કાર્ય કરવા માટે ભાગવતજી જેવા યજ્ઞો જો થાય, એટલે જ્ઞાન યજ્ઞ થાય તો જ સમાજમાંથી આ બધો કચરો દૂર થાય. વક્તા અને શ્રોતાના નિયમ બતાવ્યા. પછી એમાં એક ઇતિહાસ કહે છે, અત્ર તે કીર્તયિષ્યામિ ઇતિહાસમ પુરાતનમ. એક પ્રાચીન ઇતિહાસ કહેવામાં આવે છે. ઇતિહાસ કેવો છે તો કહે છે, આત્મદેવ નામનો એક બ્રાહ્મણ હતો. તુંગભદ્રા નદીના કિનારા ઉપર આ બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ પવિત્ર હતો, વૈદિક ધર્મ ભણેલો હતો. તેની પત્નીનું નામ ધુંધલી હતું. પણ આ બ્રાહ્મણને ત્યાં સંતાન નહોતું, પુત્ર નહોતું. એટલે એની પત્નીએ પણ બહુ વાર ઈચ્છા કરી કે પુત્ર થાય તો સારું. એટલે આ બ્રાહ્મણ ત્રાસી ગયો અને એકવાર આત્મહત્યા કરવાના ઈરાદાથી નદીના કિનારા ઉપર આવ્યો. ત્યાં એક યતિ એટલે સંન્યાસી મળ્યો. બ્રાહ્મણનો ચહેરો જોઈ અને સંન્યાસી સમજી ગયો કે આ દુઃખી જીવ લાગે છે. એટલે પેલા સંન્યાસીએ કીધું કે ભાઈ તું અહીંયા શા માટે આવ્યો છે? ત્યારે આત્મદેવ બ્રાહ્મણે સાચી વાત કહી કે મારે ત્યાં સંતાન નથી અને હું બહુ દુઃખી છું, એટલે પ્રાણાંશ ત્યક્ત્વા, હું પ્રાણ છોડવાના માટે અહીંયા આવ્યો છું. ત્યારે પેલા સંન્યાસીએ કીધું શા માટે હઠ કરે છે? ઈશ્વરે તમને જેવી રીતે રાખ્યા છે તેમાં આનંદથી રહો. તારા ભાગ્યમાં સંતાન નથી એટલે તું એના માટે પ્રયત્ન ન કરીશ. આત્મદેવ બ્રાહ્મણને સમજાવ્યો પણ આ બ્રાહ્મણ માન્યો નહીં. તેને હઠ કરી. સંન્યાસીને કહ્યું, તમે તો સંન્યાસી છો, તમને ગૃહસ્થ ધર્મની શું ખબર? જે ગૃહસ્થીને પુત્ર ન હોય એનું ઘર શૂન્ય હોય છે. ત્યારે પેલા સંન્યાસીએ કહ્યું કે જો તારી બહુ તીવ્ર ઈચ્છા છે તો આ ફળ હું તને આપું છું. ઇદમ ભક્ષય પત્ન્યાત્વમ. આ તારી પત્નીને ખવડાવજે, એનાથી તે સગર્ભા થશે અને તારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. એ ફળ લઈ અને આત્મદેવ બ્રાહ્મણ પોતાને ઘેરે આવ્યો. જો કોઈ મહાપુરુષ જે વાત કહે ને એને બરાબર ધ્યાનથી સાંભળજો અને એનું પાલન કરજો. તમારી બુદ્ધિ વધારે ન ચલાવો. સંન્યાસીએ શું કહ્યું હતું? ઇદમ ભક્ષય પત્ન્યાત્વમ. આ ફળ તારી પત્નીને ખવડાવજે. પેલાએ શું કર્યું? પત્નીને આપી દીધું, લે આ ફળ ખાઈ લેજે, તને સંતાન થશે. સંન્યાસીએ એવું કહ્યું હતું કે આ ફળ તારી પત્નીને ખવડાવજે, આપી દેજે, એવું કહ્યું નહોતું. એક એક શબ્દને ધ્યાનથી નહીં સાંભળો તો અનર્થ થશે. એટલે આને પોતાની પત્નીને ફળ આપી અને આ બ્રાહ્મણ તો પોતાના કામમાં લાગ્યો. એની પત્નીએ મનમાં વિચાર કર્યો કે હું આ ફળ ખાઈશ એટલે સગર્ભા થઈશ. એટલે સગર્ભા સ્ત્રીઓએ બધા નિયમનું પાલન કરવાનું હોય. વળી 9 માસ સુધી આ જીવ ઉદરમાં આવશે, પછી મારે નિયમ પાળવા પડશે. એટલું જ નહીં, મારી નણંદ ઘેર આવશે, સંતાન થશે તો નણંદને કશુંક આપવું પડશે. આવા બધા કુતર્ક વિચાર કરવા લાગે. અને કોઈ વાર ગર્ભ આડો થાય, અંદર મરી જાય, અથવા બાળકનો જન્મ થાય અને મારું શરીર છૂટી જાય તો? એટલે એને કેવો નિર્ણય કર્યો કે વંધ્યાવા વિધવા નારી સુખીની ચેતી મે મતી. ખરેખર જે સ્ત્રી વિધવા છે અથવા વંધ્યા છે એ જ સુખી છે એવો મારો મત છે. માણસને પોતાનો મત કહેવાનો અધિકાર છે પણ એમાં હઠ ન રાખી શકાય. આને આવો મનમાં વિચાર કર્યો કે જે વિધવા સ્ત્રીઓ છે તે સુખી છે, એના પર કોઈની રોકટોક નહીં.
એવો વિચાર કરી અને ફળ પોતે ન ખાધું અને પરીક્ષા કરવા માટે ગાયને તે ફળ ખવડાવી દીધું. એના ઘેર એની બહેન આવી હતી. એની બહેને કીધું કે જો હું સગર્ભા છું, મારે ત્યાં બાળક આવશે એટલે હું તને આપી દઈશ, અને મારો પતિ છે એ લોભી છે, એને તું ધન આપીશ એટલે એ માની જશે. આ બંને બહેનોએ ભેગા થઈ અને આવું ષડયંત્ર કર્યું. પરીક્ષા કરવા પેલું ફળ ગાયને ખવડાવી દીધું અને પોતે જ્યારે બાળકને જન્મ આપશે ત્યારે બાળક ટ્રાન્સફર કરી દે એટલે પોતાની બહેનને આપી દેશે. આવો નિર્ણય આમને કર્યો. એનું નામ હતું ધુંધલી. આ ધુંધલી જે શબ્દ છે ને એનો વેદવ્યાસે બરાબર પરિચય કરાવ્યો છે. એટલું જ નહીં, આ આત્મદેવ એટલે જીવ માત્રની કથા છે, અને ધુંધલી એટલે આ તર્ક વિતર્ક કરનારી જે બુદ્ધિ છે એ ધુંધલી છે. આ બુદ્ધિ આવા કુતર્ક કરતી જ રહે છે. જો જીવ એને આધીન થાય તો અનર્થ થાય છે. એટલે શાસ્ત્રને માનીને ચાલો, કેવળ બુદ્ધિના આધારે ન ચાલો. આ ધુંધલીનો સ્વભાવ કેવો છે તે પદ્મ પુરાણમાં લખ્યું, તે ભાગવતજીના મહાત્મ્યમાં છે. કૃપણા કલહ પ્રિયા. આ બહુ કૃપણ એટલે કંજૂસ હતી. કેટલાક લોકો બહુ કંજૂસ હોય, બહુ કંજૂસ હોય. કોઈ વાર ભાઈ કંજૂસ હોય તો એમના મિસિસ હોય તે ઉદાર હોય, કોઈ વાર એમના મિસિસ કંજૂસ હોય તો ભાઈ ઉદાર હોય. બંને ઉદાર હોય આવું જલ્દી બનતું નથી. પણ આ સોમાલાલ અને સોમીબેન બંનેનું જોડું એવું ભગવાને બનાવ્યું કે બંને કંજૂસ, એક સે ભડકર એક, એકથી એક વધે એવા. એકવાર આ સોમીબેનના ઘરવાળા, એમનું નામ સોમાલાલ. હવે જો કોઈનું નામ હોય તો હા આપણે બીજું નામ બદલીશું. આ તો મારે દૃષ્ટાંતમાં કોઈકનું નામ તો કહેવું પડે ને, એટલા માટે બોલું છું. કોઈનું નામ હોય. આ સોમીબેને સોમાલાલને પૂછ્યું કે તમારો ચહેરો કેમ પડી ગયેલો દેખાય છે? કંઈ દાન કરી આવ્યા, કંઈ સત્કાર્યમાં વાપરી આવ્યા, પૂજા કરાવી આવ્યા, દક્ષિણા આપી આવ્યા કોઈ બ્રાહ્મણને? એટલે સોમી પૂછે, સોમ કો કૈસે મુખ મલિન, તમારું મોઢું કેમ આમ પડી ગયું છે? કછું ગાંઠ સે ગીર પડો. પહેલાં લોકો છે ને ધોતિયાની ઓટીમાં પેલા સિલ્વરના જે કોઈન આવે ને ત્યાં વાડીને રાખતા, એટલે ગાંઠ સે ગીર પડો એટલે કંઈ પડી ગયું કે ગજવામાંથી પર્સ પડી જાય તેમ. કે કછું ગાંઠ સે ગીર પડો કે કાહુ કો દીન, કે તમે કોઈકને દાન આપી આવ્યા. ત્યારે સોમાલાલ કે દાન અને હું આવી ભૂલ તો મારા બાપે નહોતી કરી. મારા બાપે કોઈ દાડું કોઈને એક રૂપિયો દાનમાં આપ્યો નહીં. હું આપું ખરું કે છે? નહીં ગાંઠ સે ગીર પડો, નહીં કિસી કો દીન, દેતે દેખું ઓર કો તો મેરા મુખ મલિન. પેલાએ આટલો બધો ખર્ચ કરે પણ એમાં તું શું કામ જીવ પાડે છે? દાતારી દાન કરે, ભંડારી પેટ કૂટે. દાન કરવાવાળો દાન કરે, તારે તો સત્કાર્ય કરવું નથી, પણ બીજો કરે તેને પાછો સલાહ આપવા બે. આનામ બુદ્ધિ નથી. હા, આવા પૈસા કંઈ બગાડાતા હશે. હવે એને બગાડે સુધારે, તું તારું જીવન સુધાર, તારે એને સલાહ આપવાની જરૂર નથી. એટલે સત્કાર્ય કરે નહીં અને બીજો કરે તેને પ્રેરણા તો ન આપે, ઉપરથી આવી સલાહ આપે કે આ તો નકામા પૈસા વેડપવા બેઠો છે, પૈસાની કિંમત જ નથી, વાગી જશે તારે સમજણ પડશે, પાછો 4 જગ્યાએ કહી આવે. એટલે પણ એની પાસે તો બહુ છે, નહીં વાંધો આવે, થોડા વાપરી નાખશે તો કશો વાંધો નહીં, ગાડી છે, બંગલા છે. અરે શાસ્ત્રીજી બધા હપ્તા બાકી છે, લોન લાવ્યો છે, મને ખબર છે. હવે એની હિસ્ટ્રી જાણી આવે, લોન લઈને લાવ્યો, ગાડી કેવી રીતે લાવ્યો, હવે તું તારું સંભાળ. બધાને ગામનો તારે હિસાબ રાખવાની જરૂર નથી. બધાનો હિસાબ રાખવા માટે યમરાજાએ જે માણસ રાખ્યો છે એનું નામ ચિત્રગુપ્ત છે. જેમ તમે ખાતા વહી રાખો છો એમ સંસારના જેટલા જીવ છે એ કેવા કર્મ કરે છે એના હિસાબ માટેની નિયુક્તિ કરેલી છે. એનું નામ છે ચિત્રગુપ્ત. એની કથા તમને 6થા સ્કંદમાં કહીશ. હવે વાયદો કરું છું પણ કેટલું કહીશ એ મારાથી કહેવાય નહીં. હા, જેટલો સમય હોય એટલી વાત થઈ શકશે. સારું, આ આત્મદેવ બ્રાહ્મણની પત્ની ધુંધલી હતી. એ કેવી હતી? કૃપણા કલહ પ્રિયા. એને ઝઘડો બહુ પ્રિય. ઘણા બહેનોનો એવો સ્વભાવ હોય, ઝઘડો કરે તો જ ખાધેલું પચે, નહીં તો પચે જ નહીં. વહુ સારી હોય તોય ઝઘડો કરે, નબળી હોય તોય ઝઘડો કરે. અમારા વડોદરામાં તો બધા બહેનો સારા. હા, તમે બધા જરા રહેજો એટલે તમને પરિચય બરાબર થઈ જશે. આખા વડોદરામાં કોઈના ઘરમાં સાસુ વહુનો ઝઘડો થયો નથી. ભાઈ પેપરમાં વાંચ્યું તમે આજે કાલે કોઈ દિવસ ટીવીમાં જોયું? વડોદરામાં બધા ઘર સંસ્કારી, નગરી સંસ્કારી આખી છે. પણ તમે આમ ગુજરાતની બહાર જાઓ ને ત્યાં ઝઘડા બહુ ચાલે. તેમાં એક તો બેન એમનો સ્વભાવ એવો
કે એમના છોકરાને પરણાવ્યો, નવું લગ્ન થયું. હવે આ જે છોકરો હતો એ ઉત્તર પ્રદેશનો હતો, એનું નામ હતું માખણલાલ ચતુર્વેદી. હવે આનું લગ્ન થયું એટલે સાસુ અને વહુ નવા હોય ને ત્યાં સુધી બહુ સાસુ વગરની વહુ ડઈ ને વહુ વગરની સાસુ ડઈ આવે, પછી જ ખબર પડે કે ડાયું કોણ છે. હવે છોકરાનું લગ્ન થયું એટલે આ ઝઘડા માટે કંઈક બહાનું શોધે, પણ વહુ એટલી બધી ડાહી, જેમ તમે બધા સાસુની સેવા કરો છો એવી એટલી બધી સેવા કરે. સાસુમાં આમ સવારે ઉઠે એટલે એમના માટે ગરમ પાણી કોગળા કરવા માટે, મોઢું ધોવા માટે લઈ જાય. મોઢું ધોઈને સાસુમાં જેવા આવે એટલે એમના માટે બહાર આમ બગીચામાં ખુરશી નાખે, પછી ખુરશી પર બેસે એટલે ચાનો કપ લઈને જાય. સાસુબાને એકલી ચા ભાવે નહીં એટલે રાત્રે મેથીની ભાજીના ઢેબરા બનાવે, વડા બનાવે અને સાસુમાને ચાનો કપ આપે અને જોડે મેથીના ભાજીના ઢેબરા આપે. ને સાસુમાં ખાતા હોય ત્યારે આજુબાજુ માખી મચ્છર બહુ એટલે પંખો લઈને આમ હવા નાખે અને પછી સાસુમાં જમીને ઊભા થાય એટલે એમને પલંગ પાસે લઈ જાય, સુવડાવી દે ને પછી પગ દાબવા માટે બેસે. આમ સવાર સાંજ એટલી બધી સેવા કરે તોય સાસુમાં સુકાતા જ જાય. કોઈએ પૂછ્યું કે કેમ? કે આ વહુ મને ઝઘડવાનો મોકો જ આપતી નથી, એમાં મારી તબિયત બગડી જાય છે. એને ઝઘડો કરે તો જ ખાધેલું પચે અને વહુ આટલી બધી ડાહી, આટલી બધી સેવા કરે એમાં એનું શરીર સુકાવા લાગ્યું. હવે આ મોકો જોતી હતી. ઘરમાં છે ને ગાયો રાખેલી, ભેંસ રાખેલી. ભેંસનું દૂધ કાઢવા માટે પણ વહુ જાય અને પાછી તરત આજ્ઞા લે, સાસુબા દૂધ કાઢી આવું? એટલે બા કે હા બેટા જા. એટલે પાછી આવે, દૂધ કાઢી લાવે, દહીં જમાઈ દે. પછી ગોળીમાં આમ દહીં 8-10 દિવસનું ભેગું થાય પછી એને મંથન કરવાના માટે બેસે. હવે આજકાલ તો લોકો ઘરવાળાને નામ લઈને બોલાવે છે. તમે લોકો બોલાવતા હશો કે નહીં એ મને ખબર નહીં, પણ પહેલાં તો આવી મર્યાદા હતી કે ઘરવાળાનું નામ ન લેવાય. એકાંતમાં હોય તો નામ બોલવાની છૂટ, પણ વડીલો બેઠા હોય ત્યારે જાહેરમાં નામ લઈને ન બોલાવાય. નામ લેવાથી પતિના આયુષ્યમાં હાનિ થાય છે એવું આપણે ત્યાં પ્રસિદ્ધ છે. પણ હવે આજકાલ લોકો નામ લઈને બોલાવતા હોય છે. અમારે તો આવો કોઈ વાર પ્રસંગ બનતો નહીં એટલે બહુ ખબર નહીં, પણ એક ગામમાં કથા કરવા માટે ગયા એટલે એક બહેન આવ્યા કે શાસ્ત્રીજી મારે ત્યાં પધરામણી કરવાની છે. એટલે મેં કીધું સારું. એટલે બપોરે વિશ્રામનો સમય હતો એટલે હું એમને ઘેરે ગયો. એટલે બહેને પૂછ્યું કે શાસ્ત્રીજી ચા, કોફી, દૂધ શું બનાવું? મેં કીધું બેન ભાઈને આવી જવા દો ને, અમે સાથે જ લઈએ છીએ. તો બસ આવતા જ હશે. મેં એમને કહ્યું છે કે શાસ્ત્રીજીની પધરામણી છે એટલે દુકાનથી નીકળી જ ગયા છે, બસ તૈયારીમાં જ છે, ત્યાં સુધી હું દૂધ ચા બનાવી દઉં. કીધું ના ભાઈને આવવા દો, હું સાથે લઈશ. એટલામાં ગાડી ઊભી રહી, બહારથી એક ભાઈ આવ્યા. હવે મેં તો પહેલી જ વાર જોયા એટલે મને ખબર નહીં કોણ હશે. એટલે આ ભાઈ આમ બહારથી આમ અંદર આવતા હતા એટલામાં એ બેન ત્યાં આમ બહાર આવ્યા અને આમ પૂછ્યું, એટલે કિરીટ કેમ મોડો આવ્યો? એટલે મને એમ કે એમનો બાબો હશે. એટલે મેં પૂછ્યું કે બેન આ તમારો નાનલો કે મોટો? તો કે ના, આ તો નાનલાના પપ્પા છે. એમને જે રીતે વાત કરી એટલે મને કોઈ દિવસ આવો અનુભવ નહીં. કે કિરીટ કેમ મોડો આવ્યો? એટલે મને એમ કે આવું નામ લઈને બોલાવતા હશે એટલે તો બાબો હશે. પણ હવે આજકાલ લોકો વધારે સુધર્યા છે ને વધારે ભણ્યા છે એટલે આવી રીતે બોલતા હોય છે. હવે આ બેને 2-4 દિવસનું દહીં ભેગું થયું એટલે મંથન કરવા માટે ગોળીમાં આમ નાખ્યું, પછી મંથન કરવા લાગ્યો એટલે માખણ આમ તરીને ઉપર આવ્યું. પાછું સાસુને પૂછ્યા વગર કાઢે તો આજ્ઞાનો અનાદર થાય એટલે એમને સાસુના તરફ જોઈને કીધું, આ માખણ તરે છે, કાઢી લઉં? હવે આનું નામ માખણલાલ ચતુર્વેદી અને ધણીનું નામ લીધું એટલે આને તો મોકો મળ્યો. હા, તમને કંઈ બોલવાનું ભાન જ નથી, નામ લઈને બોલાવો છો. હવે આને તો પેલું માખણ કાઢવા માટે કીધું, પેલા માખણલાલની તો વાત કરી નહોતી. એટલે સાસુમાને મોકો મળ્યો એટલે એવો ગુસ્સો કર્યો, અડધો કલાક સુધી ભાષણ આપ્યું. વહુ ડાઈ એટલે પછી બા ભૂલ થઈ ગઈ મારી, મારી ભૂલ થઈ ગઈ, હું બીજી વાર ધ્યાન રાખીશ. 3 દિવસ પછી ફરી પાછું દહીં કાઢ્યું અને મંથનનો સમય થયો. હવે આના મનમાં વિચાર આવ્યો કે પૂછીશ નહીં તો કહેશે કે મને પૂછ્યા વગર કાઢ્યું, અને પૂછીશ તો કહેશે કે ઘરવાળાને નામ લઈને બોલાવે છે. પણ આ બાઈ પણ બહુ સારી અને ભણેલી, સ્વભાવની સરળ. જ્યાં મંથન કર્યું એટલે સાસુબાના તરફ જોઈને કીધું, બા આ તમારા દીકરા તરે છે, કાઢી લઉં? એટલે દોષ ના લાગે ને એટલે વાંધો નહીં.
એટલે ઘરવાળાનું નામ ન લેવાય. એટલે તમારે એવું નહીં વિચારવાનું કે અંદર ભજન ધૂન બોલતા હોય ને ઘરવાળાનું નામ આવે તો બોલવાનું કે નહીં. તો ભગવાનનું નામ આવતું હોય એવું નામ રાખ્યું હોય તો તમારે નામ બોલવાની છૂટ. નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય ગોપાલ હરે. જો ભાઈ કથામાં બધાએ બોલવાની છૂટ. મેં પ્રવચનમાં એવું કહ્યું કે ઘરવાળાને નામ લઈને બોલવાનું નહીં. હવે એક બેન બેઠેલા ને એમના ઘરવાળાનું નામ ગોપાલભાઈ. હવે મેં કીધું નારાયણ નારાયણ જય ગોપાલ હરે એટલે આમ નારાયણ નારાયણ બોલીને પછી પાછા અટકી જાય. શાસ્ત્રીજીએ ના કીધું કે નામ લઈને બોલાવાય નહીં, મારથી બોલાવાય કે નહીં. હવે મને ખબર નહીં કે એમના ઘરવાળાનું નામ શું, મને કોણા નામ ખબર હોય. એટલે મેં તો આમ હાથ કરીને કીધું બેન ધૂન બોલો ને. હવે એમના મનમાં વિચાર આવ્યો કે બોલીશ તો નામ બોલવાનો અપરાધ થશે અને નહીં બોલું તો શાસ્ત્રીજીની આજ્ઞાનો ભંગ થશે. એટલે એ મનમાં ગૂંચાયા. પછી એમને વિચાર્યું કે નાના શાસ્ત્રીજીની આજ્ઞા પાડવી જોઈએ. એટલે એમને શરૂ કર્યું નારાયણ નારાયણ મુનિ કે પપ્પા હરે. એટલે તમારે ભગવાનનું નામ આવે તો બધાએ બોલવાની છૂટ. નારાયણ નારાયણ જય ગોપાલ હરે. ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજ કી જય. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. જે ફળ ગાયને ખવડાવ્યું એનાથી ગાયે એક બાળકને જન્મ આપ્યો. તેનો કાન ગાયના કાન જેવો હતો. એનું નામ થયું ગોકર્ણ. હવે એની બહેને જે બાળકને જન્મ આપ્યો એનું નામ પાડવામાં આવ્યું ધુંધુકારી અને એને પોતાની બહેનને આપી દીધું. જુઓ, યતિના પ્રસાદને લીધે જે બાળક થયો તે કેવો હતો? ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયો અને ધુંધુકારી મહાખલ. આ ધુંધુકારી બહુ ખલ એટલે દુષ્ટ સ્વભાવનો થયો. તે દ્યુત જુગાર વગેરે રમવા લાગ્યો. એટલું જ નહીં, 5 ગણિકાઓમાં એટલે વેશ્યાઓમાં ફસાયો. પોતાનું ધન હતું તે બધું નષ્ટ કર્યું. એકવાર એને ગણિકાઓને રાજી કરવા રાજાના રાજમહેલમાં ચોરી કરી. બધું ધન હતું તે ગણિકાઓને આપ્યું. આ ગણિકાઓના મનમાં વિચાર આવ્યો કે જો રાજસેવકો તપાસ કરશે તો આની સાથે મને પણ સજા થશે. એટલે આ ગણિકાઓએ વિચાર કર્યો એના કરતાં આ ધુંધુકારી છે એને જ ખલાસ કરી નાખ્યો હતો. એટલે એમને આ ધુંધુકારી જે સૂતો હતો ત્યારે એના ગળામાં આમ ફાંસો નાખ્યો. પછી આમ રસ્સી ખેંચી અને એને આમ લટકાવી દીધો. ફાંસો આમ ટાઈટ થયો એટલે મોઢું આમ ખુલી ગયું, જીભ બહાર નીકળી ગઈ. આંખની પૂતળીઓ હતી એ પણ આમ ફાટી ગઈ. પણ અતિશય પાપી હોવાથી ધુંધુકારીનો પ્રાણ નીકળ્યો નહીં. જીવ પાપ કરે ત્યારે બહુ મજા આવે, પછી પાપની સજા ભોગવવી પડે ત્યારે બહુ કષ્ટ થાય છે. આ ધુંધુકારીનો પ્રાણ નીકળ્યો નહીં એટલે આ ગણિકાએ શું કર્યું? એનું મોઢું તો આમ ફાટી ગયેલું હતું, એમાં અંગારા લાવી અને સળગતા એના મોઢામાં આમ નાખ્યા. બહુ કષ્ટથી ધુંધુકારીનો જીવ છે તે નીકળ્યો. પછી જ્યારે એનું મરણ થયું ત્યારે આ ગણિકાઓએ મનમાં વિચાર કર્યો કે આનું ડેડ બોડી છે તેને ક્યાં રાખીશું? એટલે એના શરીરના ટુકડા કર્યા અને ત્યાં એને જમીનમાં જ દાટી દીધું. જુઓ, મરણ પછી અગ્નિ સંસ્કારનો વિધિ કરવામાં આવે છે. જેનો અગ્નિ સંસ્કારનો વિધિ ન થાય એની સદગતિ થઈ શકતી નથી. પણ આટલા લોકો એમાં અપવાદ છે.
એક તો જેને આત્મતત્વનું જ્ઞાન થયું હોય એવા સંન્યાસીને સમાધિ આપવામાં આવે તો એ દોષ નથી. એને કાં તો જળ સમાધિ આપવામાં આવે અને કાં તો સમાધિ આપવામાં આવે. અને જે અનાર્ય લોકો હોય, રાક્ષસ, એને દાટી દેવામાં આવે તો એની સદગતિ થાય છે. એટલે વાલ્મીકી રામાયણમાં એક કથા આવે છે. કથાનો વિસ્તાર હમણાં આપણે કરતા નથી, પણ જ્યારે રામ, લક્ષ્મણ અને સીતા જતા હોય છે ત્યારે આ કબંધ નામનો રાક્ષસ ત્યાં આવે છે અને સીતાનું હરણ કરવા આવે છે. ત્યારે રામજી સંકેત કરે છે અને લક્ષ્મણ આ કબંધ નામના રાક્ષસનો વધ કરે છે. પછી એને ખાડો ખોદીને દાટી દેવામાં આવે છે. અનાર્ય લોકોની સદગતિ દાટવાને કારણે થાય છે. આજે પણ અનાર્ય લોકોમાં એવી પ્રથા છે કે એમને દાટવામાં આવે છે. એના કેટલાક ભૌગોલિક કારણો પણ છે, હમણાં એ વિષયમાં આપણે જતા નથી. પણ આ ધુંધુકારી છે, એનો વધ કર્યો, એને ત્યાં દાટી દેવામાં આવ્યો એટલે સદગતિ ન થઈ, એને પ્રેત યોનિની પ્રાપ્તિ થઈ. ઘણા લોકો પ્રેત છે કે નહીં એવો સંદેહ કરે છે, પણ ભાગવતજીમાં પ્રેત યોનિનું વર્ણન છે એટલે પ્રેત યોનિ હોય છે, એ પ્રમાણ છે. તમે જો હનુમાન ચાલીસાના પાઠ કરતા હોય તો એમાં પણ એવું વર્ણન આવે છે કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાય. એટલે રામાયણને, ભાગવતને, તુલસીદાસને, વાલ્મીકીને બધાને આ વાત માન્ય છે. કેટલાક લોકો બહુ દુઃખી હોય ત્યારે એવો વિચાર કરે છે કે આત્મહત્યા કરીએ તો આપણે આ દુઃખમાંથી કે ઝંઝટમાંથી છૂટી જઈએ, પણ એવું થતું નથી. ઉલટાની પીડા વધે છે. સમજો તમારું આયુષ્ય 60 વર્ષનું હોય અને 30 વર્ષે તમે સુસાઇડ એટલે આત્મહત્યા કરો તો બાકીના 30 વર્ષ તમારે પ્રેત યોનિમાં ભોગવવા પડે. હવે આ ધુંધુકારીની અસદગતિ થઈ કારણ કે એનો વધ કર્યો અને એને દાટી દેવામાં આવ્યો એટલે એ પ્રેત થયો, એની સદગતિ ન થઈ. એનો ભાઈ ગોકર્ણ જે હતો એ પાછો ફરતો ફરતો પોતાના ગામમાં પોતાના ઘેર આવ્યો. જ્યારે પોતાના ઘેર આવ્યો ત્યારે એને શું જોયું કે રાત્રિના સમયમાં એક ભયાનક દૃશ્ય જોયું. એ પ્રેત જ આવા બધા રૂપમાં આવ્યો હતો. ક્યારેક મહિષ એટલે પાડાના જેવું સ્વરૂપ જોયું. આવા વિચિત્ર અને ભયાનક સ્વરૂપ જોયું ત્યારે એના ભાઈના મનમાં વિચાર આવ્યો કે આ કોણ હશે અને આવી ગતિ કેમ થઈ હશે. એટલે ગોકર્ણે પૂછ્યું, તું કોણ છે? ત્યારે ધુંધુકારીએ કીધું, હું તારો ભાઈ છું. તો કહે છે, તારા મરણ પછી મેં તારા પાછળ શ્રાદ્ધ કર્યું હતું, પછી તારી સદગતિ થવી જોઈતી હતી, તો તારી સદગતિ કેમ ન થઈ? ત્યારે ધુંધુકારી પોતે બોલવા લાગ્યો, ગયા શ્રાદ્ધ સતૈર્નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. એકવાર નહીં, ગયામાં જઈને 100 વાર શ્રાદ્ધ કરીશ તો પણ મારી સદગતિ નહીં થાય. એનું કારણ એના ત્રાસને કારણે એની માતાએ કૂવામાં પડી અને પોતાનું શરીર છોડ્યું હતું. જેને જીવતા મા બાપની સેવા નથી કરી અને પછી શ્રાદ્ધ કરે તો એનો કોઈ લાભ થતો નથી. હવે તું ગમે તેટલા શ્રાદ્ધ કરીશ પણ મારી સદગતિ નહીં થાય. તો શું કરવું જોઈએ? ત્યારે ગોકર્ણે સૂર્યનારાયણને જ્યારે અર્ઘ્ય આપતા હતા, બ્રાહ્મણો સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે. સંધ્યા કરે ત્યારે 3 વાર અર્ઘ્ય આપવાના હોય. પછી જો સંધ્યા કરવામાં મોડું થાય તો એક ચોથો અર્ઘ્ય આપવાનો. જેમ લાઇટનું બિલ મોડું ભરો તો દંડ આપવો પડે, એમ સંધ્યામાં જો સમય ચૂકી જાઓ તો એક અર્ઘ્ય વધારે આપવાનું. હવે સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા ત્યારે સૂર્યનારાયણને પૂછ્યું કે સત્કર્મ કરવાનો મને આદેશ મળ્યો છે તો હું કયું સત્કર્મ કરું? ત્યારે સૂર્યનારાયણે આજ્ઞા કરી, સપ્તાહ વાચનં કુરુ. તું ભાગવતજીની સપ્તાહ છે એનું વાચન કરાવ. અને જ્યારે ભાગવત સપ્તાહનું આયોજન થયું ત્યારે આ જે ધુંધુકારી હતો તે સદગતિને પ્રાપ્ત થયો. 7 જ દિવસમાં મોક્ષ મળે અથવા તો સદગતિ પ્રાપ્ત થાય એવો કોઈ ગ્રંથ હોય તો તે ભાગવત છે. આ ગોકર્ણે પોતાના પિતાને એટલે આત્મદેવને બોધ આપ્યો અને પછી તેમને વનમાં જઈ અને 10મ સ્કંદનો પાઠ કર્યો. આ ગોકર્ણે પિતાને ઉપદેશ આપ્યો ત્યારે એક સૂત્ર આવું કહ્યું કે દેહે સ્થિમાંસ રુધિરે ભીમતિમ ત્યજત્વમ.
જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠ વૈરાગ્ય રાગ રસિકો ભવભક્તિનિષ્ઠ દેહેસ્થિ માંસ રુધિરે ભીમતિમ ત્યજત્વમ. આ જે દેહ છે એ કેવી રીતે બન્યો છે? જેમ તમારે કોઈ મકાન બનાવવાનું હોય તો પહેલાં ઈંટ ગોઠવવામાં આવે, પછી એના પર ચણતર કરવા માટે અને પછી એના પર પ્લાસ્ટર કરવામાં આવે. તેમાં શરીરમાં અસ્થિ એટલે હાડકાં ગોઠવેલા છે, પછી એમાં માંસ વગેરે મસાલો નાખેલો છે, પછી જેમ સિમેન્ટ ચડાવો છે એના ઉપર ચામડીનું પડ ચડાવેલું છે, પછી મકાનના ઉપર તમે રંગ રોગાન કરો છો એમ માણસને પણ હાડકાનો ઢગ, એના ઉપર માંસ, એના ઉપર ચામડી, પછી એમાં પણ રંગ, કોઈ ગોરો હોય, કોઈ કાળો હોય, કોઈ ગોરો હોય ને શરીર લાલ હોય, જરા પિંક દેખાય, જરા ફીકો હોય તો યલો પીળાશ પડતો દેખાય. એમ માણસના પણ જુદા જુદા રંગ છે. હે પિતાજી, દેહેસ્થી માંસ રુધિરે ભીમતિમ ત્યજત્વમ. આ દેહ જે છે એ અસ્થિ, રક્ત, સપ્ત ધાતુઓનો બનેલો છે. એમાં આસક્તિ છોડી અને વનમાં જઈ અને ભગવાનના નામનું સ્મરણ કરો. ભવભક્તિનિષ્ઠ. કારણ કે આ જગત જે છે તે ક્ષણભંગુર છે એવો ઉપદેશ ગોકર્ણે પિતાને આપ્યો. ત્યારે આત્મદેવે વનમાં જઈ અને દસમ સ્કંદનો પાઠ કર્યો અને સદગતિને પ્રાપ્ત થયો. ત્યારે પ્રેત યોનિમાંથી સદગતિ પ્રાપ્ત થાય એવું સામર્થ્ય ભાગવતજીની કથાનું છે. અહીં 6 અધ્યાય સુધી મહાત્મ્યનો વિચાર કર્યો. મને સમય જાણવાની ઈચ્છા થાય ને, ઘડિયાળ ન હોય તો હું જય બોલાવું એટલે મને અંદાજ આવે કેટલા વાગ્યા હશે. તમારો બધાનો ફોર્સ જોવું એટલે મને ખબર પડે કે હવે મધ્યાહનનો સમય થવા આવ્યો છે. ભાગવતજીના પ્રથમ સ્કંદમાં 19 અધ્યાય છે. આ પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં પહેલાં જે મંગલાચરણનો વિચાર કર્યો તે મહાત્મ્યનું હતું. હવે જે મંગલાચરણ છે તે ભાગવતજીનું છે. એ પ્રથમ શ્લોકમાં વેદવ્યાસ એવું લખે છે, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થે સ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મોહ્યંતિ યત્સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગોમૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. જુઓ, એનો આરંભ થાય છે જન્માદ્યસ્ય યતઃ. જે લોકો બ્રહ્મસૂત્ર એટલે ફિલોસોફી સબ્જેક્ટ ભણ્યા હોય, દર્શનશાસ્ત્ર, એમાં ઉત્તર મીમાંસા એનું બીજું નામ છે વેદાંત સૂત્ર, જેમાં 555 સૂત્ર છે અને 4 અધ્યાય છે, પાદ છે. એના આરંભમાં જ જન્માદ્યસ્ય યતઃ જે ભાગવતજીના આરંભમાં છે તેવું જ સૂત્ર બ્રહ્મસૂત્રમાં આવ્યું છે. જેમ કે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાત તત્તુ સમન્વયાત ઈક્ષતેર્ના શબ્દમ ગૌણશ્ચેન્નાત્મ શબ્દાત તન્નિષ્ઠસ્ય મોક્ષોપદેશાત હેયત્વા વચનાચ્ચ. આ તો તમને 8-10 સૂત્રો ખાલી કહું છું. જે લોકો એમએમાં ફિલોસોફી સબ્જેક્ટ ભણે અને ઉત્તર મીમાંસા જેના કોર્સમાં હોય તેને બ્રહ્મસૂત્ર ચતુસ્સૂત્રી એટલે ખાલી 4 જ સૂત્ર ભણવાના હોય છે. 555 તો ક્યારે ભણે એ ખબર નહીં, પણ 4 સૂત્ર ભણે અને પાસ માર્ક આવે એટલે એને એમાં કુશળ કહેવાય, વેદાંતનો એ વિદ્યાર્થી કહેવાય. પણ જન્માદ્યસ્ય યતઃ એનો અર્થ છે જન્માદિ એટલે જન્મ એટસેટ્રા. જન્માદ્યસ્ય યતઃ એટલે ફ્રોમ વિચ, જેમાંથી આ જગતની ઉત્પત્તિ થાય છે, જેમાં આ જગતની સ્થિતિ થાય છે
અને જેમાં આ જગતનો લય થાય છે તેને પરમાત્મા કહેવાય છે. જેમ તરંગ સમુદ્રમાં ઉઠે છે, સમુદ્રમાં રહે છે અને સમુદ્રમાં લય પામે છે, તેમ પરમાત્મામાંથી આ જગત નિર્માણ થાય છે, પરમાત્મામાં રહે છે અને પરમાત્મામાં લય થાય છે. જો આપણે ત્યાં કેટલાક સંપ્રદાયો અનિશ્વરવાદી છે, તેવું માને છે કે ઈશ્વરની આવશ્યકતા નથી, જગત તો એની મેળે જ બન્યું છે. જેમ આપણે ત્યાં સાંખ્ય શાસ્ત્રમાં પણ પ્રકૃતિ એટલે જેને અવ્યક્ત કહેવાય છે તેમાંથી આ જગત નિર્માણ થયું છે, એમાં પરમાત્માની જરૂર નથી. કોઈ એક નગરમાં એક રાજા હતો, તે નાસ્તિક હતો, ઈશ્વરને માનતો નહોતો. રાજકુમાર જે હતો તે આસ્તિક હતો. સાધારણતયા તો એવું હોય કે છોકરાઓ કદાચ નાસ્તિક હોય અને વડીલો આસ્તિક હોય. અહીંયા તો સ્થિતિ ઉલટી હતી, રાજા નાસ્તિક હતો અને છોકરો આસ્તિક હતો. રાજા એવું માનતો કે આ જગતને કોઈ બનાવનાર નથી, જગત એની મેળે જ નિર્માણ થયું છે. જે લોકો ઇવોલ્યુશનની થિયરીને ભણ્યા છે એ લોકો પણ એવું જ માને છે કે આ જગત ઉત્ક્રાંત થયું પણ એનો કોઈ કર્તા નથી. ડાર્વિનની થિયરીને તમે બધા ભણી ચૂક્યા હશો. એકવાર આ રાજકુમારે શું કર્યું, બહારથી કોઈ એક સુંદર ચિત્ર લાવી અને રાજા જ્યાં સૂતો હતો તેની સામે એ ચિત્ર આમ લગાડી દીધું. ચિત્ર એટલું સુંદર હતું કે જોયા પછી રાજાના મનમાં બહુ ઉત્કટ ઈચ્છા થઈ કે આ બહુ સુંદર રચના છે, આ કોણે બનાવ્યું હશે. એટલે એને પૂછ્યું રાજકુમારને કે આ ચિત્ર કોણે બનાવ્યું. તો રાજકુમારે કીધું એની મેળે બની ગયું. રાજા કહે છે એની મેળે કંઈ બનતું હશે, કોઈ બનાવનાર ન હોય અને બની જાય એવું બને. તો રાજકુમારે કીધું આટલું મોટું જગત જો એની મેળે બની જાય તો એક ચિત્ર એની મેળે ના બની જાય. તાત્પર્ય એવું કે કરતા ન હોય તો કાર્ય થઈ શકે નહીં. કોઝ એન્ડ ઇફેક્ટ, જેને તમે નાશ કહો છો અને જેને તમે જન્મ કહો છો, જે હોય તેનો જન્મ થાય કે ન હોય તેનો જન્મ થાય. ન હોય તેનો જન્મ થઈ શકતો નથી. નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. સત વસ્તુનો નાશ થઈ શકતો નથી અને અસતમાંથી કોઈ વસ્તુ નિર્માણ થઈ શકતી નથી. તમે એવું ઉક્તિમાં બોલો કે શૂન્યમાંથી મેં સર્જન કર્યું છે તો ચાલશે, પણ વસ્તુતઃ શૂન્યમાંથી સર્જન થઈ ન શકે. તમારે એક ઘડો બનાવવો હોય તો પહેલાં માટી જોઈએ અને એને બનાવનાર કુંભાર પણ જોઈએ. એટલે જે કુંભાર છે એને નિમિત્ત કારણ કહેવાય અને માટી છે તેને ઉપાદાન કારણ કહેવાય. ઉપાદાન કારણ એટલે મટીરિયલ કજ, જેમાંથી વસ્તુ બને તેને કહેવાય ઉપાદાન કારણ. અને જે બનાવનાર છે જેમ કે કુંભકાર, એને કહેવાય નિમિત્ત કારણ. એટલે કોઈક રો મટીરિયલ જોઈએ અને બનાવનાર કરતા જોઈએ. જો તમારે સુવર્ણના દાગીના બનાવવા હોય તો સોનું પણ જોઈએ અને સોની પણ જોઈએ. ખાલી સોનું હોય તો એની મેળે ઘરેણાં બની ન જાય. એટલે કરતા પણ જોઈએ અને રો મટીરિયલ જોઈએ. વેદાંતની ભાષામાં કહેવાય ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. પણ ઉપનિષદોનો સિદ્ધાંત એવો છે કે આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદન કારણ પરબ્રહ્મ છે. અભિન્ન નિમિત્તોપાદન આ જરા વેદાંતનો પરિભાષાનો શબ્દ છે. એટલે આ જગતનું ઉપાદાન કારણ પણ ભગવાન છે અને નિમિત્ત કારણ પણ ભગવાન છે. એટલે બનાવનાર પણ ભગવાન છે અને બન્યા છે એ પણ ભગવાન છે. એટલે કુંભારને ઘડો બનાવવા માટે માટી લાવવી પડે છે, પણ ભગવાનને જગત બનાવવા માટેની સામગ્રી લાવવી પડતી નથી, કારણ ભગવાને જગત પોતામાંથી બનાવ્યું છે. એવું કેવી રીતે બની શકે? જો તમે ઉપનિષદોનો અભ્યાસ કર્યો હોય તો એક મંત્ર છે ઉપનિષદોનો, બહુ પ્રસિદ્ધ મંત્ર છે. યથોર્ણનાભી સૃજતે ગૃહ્ણતે ચ યથા પૃથિવ્યામ ઔષધય સંભવંતી તથા અક્ષરાત સંભવતી વિશ્વમ. ઉપનિષદોમાં એક દૃષ્ટાંત આપ્યું છે. યથોર્ણનાભી, ઉર્ણનાભી એટલે કરોડિયો. જેમ કરોડિયો પોતાની લાળમાંથી જાળ બનાવે છે, કરોડિયાને જાળું બનાવવા માટે માર્કેટમાં દોરા લેવા ન જવું પડે,
પોતાની લાળમાંથી જાળ બનાવે છે એમ ભગવાને પોતામાંથી આ જગતને બનાવ્યું છે. જેમ આ ખેતરના અંદર ઔષધિ ઉગી નીકળે છે, એનામાં બીજ હોય છે અને જમીન હોય, જમીન અને બીજનો સંયોગ થાય પછી એમાંથી ઔષધિ નિર્માણ થાય છે. પણ આ જગતની માતા કોણ અને જગતનો પિતા કોણ? ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં અર્જુનને સમજાવે છે, પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ. હે અર્જુન, આ જગતની માતા પણ હું છું અને પિતા પણ હું છું. સાધારણતઃ મેલ અને ફિમેલ આ બંને હોય તો જ વસ્તુનું નિર્માણ થાય છે, પણ સૃષ્ટિના વિષયમાં તો પરમાત્મા જ ઉપાદાન કારણ છે અને પરમાત્મા નિમિત્ત કારણ છે. એટલે સિદ્ધાંતને સમજાવવા ભગવાન આદ્ય શંકરાચાર્યે અડધા શ્લોકમાં આખો સિદ્ધાંત સમજાવ્યો કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પર શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભી. જે કરોડો ગ્રંથોમાં કહેલું છે એ હું તમને શ્લોકાર્ધેન અડધા શ્લોકમાં કહું છું, એવું શંકરાચાર્યએ લખ્યું. એ અડધા શ્લોકમાં શું કહ્યું? બ્રહ્મ સત્યમ એટલે બ્રહ્મ ઇઝ ઓનલી રિયાલિટી, ધ વર્લ્ડ ઇઝ અનરિયલ, ધ જીવ ઇઝ બ્રહ્મ ઇટ સેલ્ફ એન્ડ નથિંગ એલ્સ. આ એમના સિદ્ધાંતનો સાર છે કે બ્રહ્મ ઇઝ ઓનલી રિયાલિટી, સત્ય વસ્તુ કેવળ પરબ્રહ્મ છે. જગન મિથ્યા, આ તમને જે જગત દેખાય છે એ વસ્તુતઃ મિથ્યા છે. તમે થોડા વખત પહેલાં ટીવી ઉપર જોયું હશે, યોગ શીખવા તમે કોઈ વાર બેસો છો ને, રામદેવ આવે છે, યોગ શીખવાડે છે, પછી એમને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે જગત મિથ્યા નથી, જગત સત્ય છે. હવે લોકો ઘણીવાર મિથ્યા શબ્દને અસત જોડે ભેળવી નાખે છે, એટલે આવી ભૂલ થાય છે. અસત જુદું છે અને મિથ્યા જુદું છે. અસત એટલે સસલાનું શીંગડું, જેનો જન્મ જ નથી, તેને કહેવાય છે અસત. અને મિથ્યા એટલે જેનો જન્મ પણ થાય અને જેનો નાશ પણ થાય. આદાવંતે ચયન નાસ્તિ મધ્યકાલે પિતત તથા. પહેલાં હોય નહીં, પછી રહે નહીં અને વચ્ચેના સમયમાં દેખાય એને કહેવાય મિથ્યા. જેમ ઘડો બનતા પહેલાં હતો નહીં, કારણ કે માટી હતી, અને ઘડો ફૂટ્યા પછી રહેવાનો નથી, પાછી માટી જ રહેશે. ત્યારે બનતા પહેલાં ઘડો છે નહીં અને ફૂટી ગયા પછી રહેશે નહીં, એમ ઉત્પત્તિ પહેલાં જગત છે નહીં અને પ્રલય થયા પછી જગત રહે નહીં. માટે શંકરાચાર્ય જગત અસત છે એવું નથી લખ્યું, જગત મિથ્યા છે એવું લખ્યું છે. જેમ તમે સુવર્ણના આભૂષણ ધારણ કરો, એક અંગૂઠી તમે ધારણ કરો તો એમાં સોનું સત્ય છે, પણ અંગૂઠી જે છે તે સત્ય નથી, અંગૂઠી મિથ્યા છે. એનું કારણ તમે અંગૂઠી શાને કહો છો? નેમ એન્ડ ફોર્મ્સ, નામ અને રૂપ. એટલે સુવર્ણ પછી એને મળેલું નામ અને એની મળેલી આકૃતિ, ત્યારે નામ રૂપ અને મૂળ વસ્તુ આ મળીને અંગૂઠી થાય છે. કેટલાક આચાર્યો એવા સિદ્ધાંતમાં માને છે કે જગત પણ સત્ય છે અને પરમાત્મા પણ સત્ય છે. જેમ સોનું પણ સત્ય છે અને અંગૂઠી પણ સત્ય છે, કારણ જે દેખાય છે તે સત્ય નથી એવું કેવી રીતે કહી શકાય? એટલે એકવાર એક સિદ્ધાંતને માનવાવાળા કોઈ હતા કે જે જગતને સત્ય માને છે, તે એક સંન્યાસીની પાસે ગયા. એમનું નામ હતું માધવ તીર્થ. એ વેદાંતના બહુ સારા અભ્યાસુ અને જ્ઞાતા હતા. એ માધવ તીર્થ નામના સંન્યાસી પાસે આ એક વિદ્વાન ગયા. એ જગત સત્ય છે એવા મતને માનતા હતા. એમને કહ્યું કે મારું એવું માનવું છે કે અંગૂઠી પણ સત્ય છે અને સુવર્ણ પણ સત્ય છે. ત્યારે આ સંન્યાસીએ કીધું, એક કામ કરો, આ જે અંગૂઠી છે ને એમાંથી મારું સોનું મને આપી દો અને તમારી અંગૂઠી તમે લઈ જાઓ. જો અંગૂઠીમાંથી સોનું કાઢે તો અંગૂઠી રહી જ ના શકે. ત્યારે અંગૂઠી સોનાના આધારે રહી છે. અંગૂઠી સુવર્ણ વગર રહી શકતી નથી, પણ સુવર્ણ અંગૂઠી વગર રહી શકે છે. ઓશન કેન એક્ઝિસ્ટ વિધાઉટ વેવ્સ, બટ ધ વેવ્સ કેન નોટ એક્ઝિસ્ટ વિધાઉટ ઓશન. સમુદ્ર તરંગ વગર રહી શકે, પણ તરંગ સમુદ્ર વગર રહી શકે નહીં. એવી રીતે આ જગત પરમાત્મા વગર રહી શકે નહીં, પણ પરમાત્મા જગતનો લય થાય ત્યારે પણ રહે છે, કારણ પરમાત્મા સત્ય વસ્તુ છે. અને એ સત્ય એવા ભગવાન શ્રી કૃષ્ણનું અમે ધ્યાન ધરીએ છીએ. એવું વેદવ્યાસે લખ્યું કે સત્યમ પરમ ધીમહિ.
સૂત્ર થોડું કઠિન છે અને વેદાંતનો વિષય છે, એટલે થોડું ડાયલ્યુટ કરીને સરળતાથી તમને આ સિદ્ધાંત કહેતો જાઉં છું. જન્માદ્યસ્ય એટલે જન્માદિ, એમાં એક્સેટ્રા આદિ જે શબ્દ વાપર્યો છે તે સ્થિતિ અને લય માટે વાપર્યો છે. એટલે જગતની ઉત્પત્તિ, જગતની સ્થિતિ અને જગતનો લય જેમાં થાય છે તે પરમાત્મા શ્રી કૃષ્ણ છે. જગત બનતા પહેલા પરમાત્મા હતા જ, એટલે પરમાત્માને સેલ્ફ એક્ઝિસ્ટન્સ એટલે સ્વસત્તા છે, જગતને સ્વસત્તા નથી, સેલ્ફ એક્ઝિસ્ટન્સ નથી. સારું, આગળના શ્લોકમાં ભાગવતજીનો મહિમા બતાવ્યો કે આ ભાગવત જે છે એ વેદોનું જ ફળ છે કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, આ વેદરૂપી જે કલ્પ વૃક્ષ છે એનું ફળ ભાગવત છે. જો રામાયણ અને ભાગવત એ કલ્પ વૃક્ષ છે. કલ્પ વૃક્ષ કોને કહેવાય? જેની પાસે બેઠા પછી તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય એને કહેવાય કલ્પ વૃક્ષ. શાસ્ત્રીજી, ભાગવત જો કલ્પ વૃક્ષ હોય તો અમે અહીંયા બેઠા છે અને અમારી બધી ઈચ્છાઓ પૂરી થશે એવી તમે ગેરંટી આપો ખરા? હા, ચોક્કસ આપો. પણ શાસ્ત્રીજી લેખિત આપો ખરા, આમ લખીને તમારી સિગ્નેચર કરીને આજની તારીખમાં? હા, ચોક્કસ જ આપું. જેને જેને જોઈએ કથા છૂટ્યા પછી મારી પાસે આવજો, લખાણ કરીને આવજો, હું આંખ મીચીને સિગ્નેચર કરી આપીશ કે તમારી બધી ઈચ્છા પૂરી થશે એમાં મારી ખાતરી. બધી ઈચ્છા પૂરી થશે એમાં ખાતરી, પણ ઈચ્છા કેવી કરવાની એનો વિચાર તો થોડો તમે કરી રાખજો. એક વખત એવું બન્યું, એક યાત્રી, ગ્રીષ્મ ઋતુ હતી એટલે બહુ તાપ પડતો હતો અને એક નગરથી બીજા નગરમાં જવા માટે નીકળ્યો. હવે રસ્તામાં ચાલતો હતો, તાપ બહુ હતો એટલે થાકી ગયો. એના મનમાં થયું જરાક વિશ્રામ કરી અને પછી ચાલો. એટલામાં એક વૃક્ષને જોયું, ઘટાદાર વૃક્ષ હતું, એનો છાંયડો હતો, એટલે યાત્રી જઈને પેલા વૃક્ષના મૂળમાં બેસી ગયો. હવે વૃક્ષના મૂળમાં બેઠો બેઠો વિચાર કરવા લાગ્યો, તાપ બહુ છે, થાક બહુ લાગ્યો છે, છાંયડો મળ્યો, જળ મળે તો સારું એવો વિચાર એના મનમાં આવ્યો. જ્યાં એને ઈચ્છા કરી જળ મળે તો સારું, ત્યાં તો સુવર્ણનો ગ્લાસ, એમાં ડાયમંડ જડેલા અને ગંગાજળનો ગ્લાસ આમ હાજર થઈ ગયો. એના મનમાં વિચાર થયો, ઓહો, મેં ઈચ્છા કરી અને જળ હાજર થઈ ગયું. પાણી પીતા પીતા એના મનમાં વિચાર આવ્યો, જળ મળ્યું તે સારું, પણ ફળ મળ્યા હોત તો સારું. એટલામાં તો કેસર કેરીનો, વલસાડી કેરીનો ટોપલો ત્યાં હાજર થઈ. એનું કારણ એવું હતું કે જે વૃક્ષ નીચે ગયો તે કલ્પ વૃક્ષ હતું. એને ખબર નહોતી, એને ઈચ્છા કરે એને વસ્તુ હાજર થઈ જાય. જળની ઈચ્છા કરી જળ આવ્યું, ફળની ઈચ્છા કરી ફળ આવ્યા. એના મનમાં વિચાર આવ્યો વાઘ આવે તો, અને એટલામાં વાઘ આવ્યો. પછી એના મનમાં વિચાર આવ્યો કદાચ વાઘ મને ખાઈ જાય તો, અને વાઘ એને ફાડીને ખાઈ ગયો. ત્યારે કલ્પ વૃક્ષ નીચે બેઠો તો જળ પણ આવે, ફળ પણ આવે અને વાઘ પણ આવે. એટલે ઈચ્છા કેવી રાખવાનું તેનું ભાન તમારે રાખવાનું. બાકી ઈચ્છાની પૂર્તિ થશે એમાં મારી ખાતરી. આ કલ્પ વૃક્ષ છે. 7 દિવસ સુધી એક ચિત્તથી કથાનું શ્રવણ કરો તો તમારી બધી મનોકામનાઓ પૂરી થશે. પણ મનોકામના કેવી રાખવાની? આ બ્રાહ્મણો મંત્ર બોલે છે. હવે તમે સાંભળતા હશો, સમજતા હશો કે નહીં એ તો તમને જ ખબર. પણ એમાં એવું બોલે છે, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. મારું મન શિવ સંકલ્પ કરે એટલે કલ્યાણકારી સંકલ્પ કરે. એટલે જો તમે કલ્યાણકારી સંકલ્પ કરશો તો એ ઈચ્છા તમારી પૂરી થશે. પણ તમે અકલ્યાણકારી સંકલ્પ કરો તો, હવે કેટલાક લોકો સંકલ્પ તો કરે પણ સંકલ્પ કેવો કરવાનો તેનું ભાન ન રાખે. એક ઠેકાણે લગ્નનો કાર્યક્રમ હતો, એટલે ભોજન સમારંભ હતો. હવે એક કાકા એમાં જમવા માટે ગયેલા. હવે આ લલ્લુ કાકાએ જમતા પહેલાં સંકલ્પ કર્યો કે આ ગુલાબજાંબુ છે બહુ સરસ છે, 3 ડઝન તો ખાવા જ છે, એવો આમ મનમાં ને મનમાં સંકલ્પ કર્યો. હવે સંકલ્પ તો એને પણ કહેવાય, પણ કોઈ ગુલાબજાંબુ ખાવાનો સંકલ્પ કરે, કોઈ પૂજા કરવાનો સંકલ્પ કરે, કોઈ જપ કરવાનો સંકલ્પ કરે. તમે પણ એકાદ વ્રત ભાગવતમાંથી લેજો
કે આપણે આવો નિયમ છે એનું પાલન કરવાનું. પણ શિવ સંકલ્પ કરો તો તમારી કામનાની પૂર્તિ થશે. હવે આને મનમાં સંકલ્પ કર્યો કે 3 ડઝન તો ખાવા જ છે. જેમ પેલો પીરસવા માટે આવ્યો, બધી બહુ પ્રકારની વેરાયટી બનાવી આપણે. તેમને કહ્યું ને 56 પ્રકારના તો ભોગ છે. એટલે ઘેબર, ઘારી, ગુલાબ જાંબુ, મૈસૂર, મોહનથાળ, અથાણા, ચટણી, પાપડ, રાયતા, છુંદા, મુરબ્બા, તીખી સેવ, મોળી સેવ, મીઠી સેવ, બધા બહુ પ્રકારના વ્યંજનો બનાવેલા. હવે આ ગુલાબ જાંબુ આવ્યા એટલે લલ્લુ કાકા આમ નિરીક્ષણ કરવા લાગ્યા. પાછો મેથેમેટિક્સનો સબ્જેક્ટ એમનો ભણાવતા હતા એટલે બહુ કુશળ. એટલે એમને ગુલાબ જાંબુનો રેડિયસ જોયો, મોઢાનો ડાયામીટર જોયો કે હા આખો જાય એમ લાગે છે. આ બધું મનમાં ને મનમાં ગણિત ચાલતું. અને જ્યાં પેલો ગુલાબજાંબુ પીરસીને આમ આગળ ગયો અને હર હર મહાદેવની આમ જય બોલાય, ત્યાં તો આ લલ્લુ કાકાએ આખો જ ગુલાબજાંબુ આમ ઉપાડ્યો અને આમ મોઢાના અંદર. પણ એમને થોડી અસ્થમાની તકલીફ હતી એટલે શ્વાસ ચડે, કોઈ વાર ખાંસી આવે. હવે આખો ગુલાબજાંબુ આમ મૂક્યો ને એટલામાં એકદમ શ્વાસ ચડ્યો. શ્વાસ ચડ્યો એટલે અંદરથી આમ ધક્કો આવ્યો. સામે બધા છોકરાઓ બેઠેલા, તે બધા ક્રિકેટના ખેલાડી. આજકાલ લોકોને ક્રિકેટમાં બહુ રસ છે. કામ કરતા હોય, ઓફિસમાં જતા હોય તો પણ આમ રેડિયો તો આમ કાને જ લગાડીને થોડી વાર થાય એટલે. મોટી ઉંમરના હોય તો પણ, છોકરાઓ જેવું નહીં, વૃદ્ધ થયો હોય તોય પેલાને પૂછે કેટલો સ્કોર થયો. હવે તારી સેન્ચુરી થવાની નથી, હમણાં ઉપડી જઈશ, ખબર નહીં પડે. પેલાનો સ્કોરને સેન્ચુરી જાણીને શું કામ છે, રામ રામ કરને. પણ આ તો બાળક હોય કે વૃદ્ધ હોય, બાલસ્તાવત ક્રિકેટાસક્ત, તરુણસ્તાવત ક્રિકેટાસક્ત, વૃદ્ધસ્તાવત ક્રિકેટાસક્ત, ભજ ક્રિકેટમ ભજ ક્રિકેટમ ભજ ક્રિકેટમ મંદ મતે. મૂળ સૂત્ર તો ભૂલી ગયા કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. હવે આ છોકરો આ તરફ બેઠેલો, તેને ક્રિકેટમાં બહુ રસ અને ક્રિકેટનો ખેલાડી. અને આ લલ્લુ કાકાએ જેવો ગુલાબજાંબુ આમ મોઢામાં મૂક્યો અને દમને કારણે જે અંદરથી આમ ફોર્સ આવ્યો એટલે આખો જ ગુલાબજાંબુ આમ નીકળીને ઉછળીને બહાર. એ પેલા છોકરાઓ જે જમવા બેઠા હતા એમના મનમાં એમ કે દડો આવ્યો એટલે એને તરત જ આમ કેચ કરી લીધો. એટલે આ લલ્લુ કાકાના મોઢામાંથી આવેલો ગુલાબજાંબુ સામે પેલા નિલેશભાઈ બેઠેલા તેમને આમ કેચ કરી લીધો. પછી આમ કેચ કરીને લલ્લુ કાકાના ભણી આમ જોવા લાગ્યો. લો લો કે ફેંકી દે ફેંકી દે ફેંકી દે. ખાવાના પદાર્થ ગમે તેટલા સુંદર હોય પણ મોઢામાંથી બહાર પડ્યા પછી ફરી નાખવાનું મન થતું નથી. ત્યારે આ પાછો વિજ્ઞાન ભણેલો કે લલ્લુ કાકા વાંધો શું છે, મેં ડાયરેક્ટ કેચ કર્યો છે, નીચે તો પડવા દીધો નથી. એમાં ચાસણી તો હતી જ, જે વધીકો મસાલો છે એ તમારું પ્રોડક્શન છે, મેં કંઈ બહારથી ઉમેર્યું નથી. પછી નાખી દે શું કામ કહો છો? પેલાને ખૂબ સૂગ આવે કે ફેંકી દે ફેંકી દે ફેંકી દે. ખાવાના પદાર્થ ગમે તેટલા કિંમતી હોય, મોઢામાંથી બહાર પડ્યા પછી પાછું અંદર નાખવાનું મન થતું નથી. પણ કેરિયા આવી છે કે લલ્લુ 14 વાર નાખે, 24 વાર કાઢે, ચૂસ્યા જ કરે ચૂસ્યા જ કરે, એમાં તૃપ્તિ થતી જ નથી. એટલે આ રામરસ છે ને તે આમરસ જેવો છે, ચૂસ્યા જ કરે ચૂસ્યા જ કરે. કેટલી વાર ભાગવતની કથા સાંભળો, એમાં તૃપ્તિ થતી જ નથી. આ કેવું છે? નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ. આ તો રસનું ઘર છે, રસમાલયમ. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા મુહુર્મુહુ મુહુર્મુહુ. વારંવાર પીવાની ઈચ્છા થાય પણ તૃપ્તિ થાય જ નહીં. એવી આ ભાગવતજીની કથા છે. ત્યારે એ સુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ, સુખદેવજીના મુખમાંથી નીકળેલી આ કથા છે. મંગલાચરણનો અને નિગમ કલ્પતરોર ગલિતમનો વિચાર આપણે કર્યો. આગળ જે 6 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે પછી એનું સમાધાન થવાનું છે. એ બધાનો જ આપણે ક્રમશઃ વિચાર કરવાના છે. આપણે તો હજુ થોડી વાર વિષય ચાલવા દઈએ ને. હા, આ પ્રથમ સ્કંદમાં શરૂઆતમાં 6 પ્રશ્ન પૂછ્યા છે.
પછી એનું સમાધાન સુખદેવજીએ કર્યું છે. પ્રથમ અધ્યાયમાં મંગલાચરણ થયું, પછી બીજા અધ્યાયમાં અવતારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો, ત્રીજા અધ્યાયમાં પણ આગળના પ્રશ્નોનું સમાધાન કર્યું, ચતુર્થ અધ્યાયમાં દેવર્ષિ નારદ અને વેદવ્યાસનો સમાગમ થયો અને વેદવ્યાસને જે વિષાદ થયો હતો તે દૂર કરવા દેવર્ષિ નારદે પોતાનો ઇતિહાસ, પોતાનું ચરિત્ર કહ્યું. કથા એવી છે કે દેવર્ષિ નારદ એકવાર વ્યાસના આશ્રમમાં ગયા. આ વેદવ્યાસ કેવા છે? વ્યાસ કૃપણ વત્સલ. કૃપણ શબ્દનો એક અર્થ થાય છે કંજૂસ. જેમ ઘણા લોકો કંજૂસ હોય છે ને, કેટલાક લોકો તો બહુ કંજૂસ એટલે મક્ખી ચૂસ. મક્ખી ચૂસ એટલે જો ઘીમાં માખી પડે તો માખીને પણ આમ નીચવી નાખીએ, એનું તેલ પણ કાઢી નાખીએ ને પાછો જપે નહીં. માખીને નીચવ્યા પછી જોવે, શંકા પડે કદાચ કંઈ રહી ગયું છે તો મોઢામાં મૂકીને 3 વાર ચાટે, આવો કંજૂસ. એટલે જ તો ચૂસે તો જ મક્ખી ચૂસ કહેવાય ને. માખીને ચૂસે એટલે જ એનું નામ પડ્યું મક્ખી ચૂસ. શબ્દ એવી રીતે આવે. તો એ પાછો જુએ, એને સંતોષ ના થાય કે હજુ એમાં કંઈ સ્નિગ્ધતા રહી ગઈ છે, તો પાછો આમ માથે મૂકીને ઘસે એટલે કંઈ તેલની જરૂર એટલી ઓછી પડે, માથામાં લાગી જાય. એટલો બધો કંજૂસ. શેઠ શેઠાણી બંને કંજૂસ. શેઠાણી શેઠ કરતાં એક સ્ટેપ આગળ. શેઠાણીને કોઈએ પૂછ્યું કે શેઠાણી શેઠ કોણે કહેવાય? ત્યારે શેઠાણીએ વ્યાખ્યા કરી, બહાર ખીલો અને ઘરમાં ઢીલો, એનું નામ. બહાર તમારે ખીલા જેવો એટલો બધો રૂબાબ કરે, પણ શેઠાણી સામે આવે ને એટલે ઢીલો થઈ જાય. તમારે બધા યાદ રાખવું. હા, પણ કથામાંથી તરત પ્રયોગ ના કરવો, કેટલાક પ્રયોગ થોડા દિવસ પછી કરવો, કારણ કોઈ ઘરમાંય ખીલા જેવો હોય એટલે મારાથી એમાં ખાતરી અપાય નહીં. એવું તમે લોકો પેલી કથા સાંભળી છે ને, તુકારામની કથા, એકનાથની કથા, આ 3 સંતોની કથા બહુ પ્રસિદ્ધ છે, તમે સાંભળી હશે. કે એકના પત્ની એકદમ અનુકૂળ હતા. એકનાથ મહારાજ હતા, એમના પત્ની એકદમ અનુકૂળ. એટલે ભગવાનનો ઉપકાર માને કે આ તમારો કેવો ઉપકાર છે, મારી પત્ની હું જે કહું બધું માને જ છે, એટલે મારું ચિત્ત હંમેશા તારામાં લાગુ રહે છે, કારણ મારા ચિત્તમાં કોઈ વિક્ષેપ થતો જ નથી. તુકારામ મહારાજ આવ્યા, ભગવાનને કહેવા લાગ્યા, તારી કેવી કૃપા છે, ઘરવાળી ઝઘડો કર્યા જ કરે છે, એટલે મને એનામાં પ્રેમ થતો જ નથી, મને તારામાં જ પ્રેમ લાગેલો રહે છે. એ કકડાટ કરે છે એટલે તારી કૃપા છે કે મારું ચિત્ત તારામાં જ લાગે છે. એટલામાં ત્રીજા આવ્યા, એમનું નામ હતું નરસિંહ મહેતા. એમના પત્નીનું મરણ થયું. હાથમાં કરતા લઈને કહેતા, ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. હવે જંજાળ રહી છે નહીં, મારે તારું જ ભજન કરવાનું, બીજું કામ નથી. અનુકૂળ હોય તોય ભજન કરાય, પ્રતિકૂળ હોય તોય ભજન કરાય, અને ન હોય તો પણ ભજન કરાય. તમારી વૃત્તિ ભજન કરવાની હોવી જોઈએ, બાકી તો બધું બહારનું હોય છે. શાસ્ત્રીજી હું તો આવવાનો જ હતો, પણ આવે ને એટલે સમજવાનું કોઈ ઉપાય એની પાસે તૈયાર છે. જુઓ ભાગવતજીનું ફળ કેવું લખ્યું છે. ભાગવતજીમાં જેવું વર્ણન આવે છે કે એક ચિત્તથી જે 7 દિવસ સુધી કથાનું શ્રવણ કરે એને લેવાને માટે સ્વર્ગલોકમાંથી વિમાન આવે છે. શાસ્ત્રીજી તે સાચી આવતું હશે? હા ભાઈ, એકદમ સાચી વાત. હમણાં હું જ્યાં કથા કરવા ગયો ને, પૂર્ણાહુતિનો દિવસ 7મો દિવસ હતો. હજુ તો આરતી થાય એ પહેલાં જ પૂર્ણાહુતિનો સમય હતો ને જોરથી અવાજ આવ્યો, આમ ઘર કરીને એક વિમાન, એરોડ્રામ નજીક જ હતું, અને જ્યાં આમ વિમાન ઉતરીને નીચે આવ્યું એટલે બધા જોવા લાગ્યા. એટલામાં તો વિમાનમાંથી 4 દેવદૂતો આવ્યા. બધાએ ભગવાન વિષ્ણુના જેવા પીતાંબર પહેરેલા, લાંબી લાંબી ઘૂંટણ સુધીની માળા પહેરેલી, તિલક કરેલું, તુલસીજીની માળા ધારણ કરેલી. એમાં 2 જણા વિમાનમાં બેઠા અને 2 જણા ત્યાંથી આમ વ્યાસપીઠ તરફ આવવા લાગ્યા. એક આ બાજુ આવ્યા, એક આ બાજુ આવ્યા. એકે આ માઇક લીધું, એકે આ માઇક્રોફોન લીધું અને કીધું કે તમે બધાએ પ્રેમથી કથા સાંભળી છે, અમે તમને લેવા માટે આવ્યા છે, ચાલો વૈકુંઠ લોકમાં, વિમાન બહાર તૈયાર છે. એટલે જેટલા કથા સાંભળવા આવ્યા તે બધા માથા ઉપર આમ હાથ મૂકી અને એકબીજાનું મોઢું જોવા લાગ્યા. એમાં એક ભાઈએ સામેવાળાને કીધું, ઓચિંતું આવ્યું. આપણને ખબર હોત તો તૈયારી કરીને આવત ને, આ તો ટિકિટ લીધી નથી ને એકદમ જ, અને આ તો આવીને કહે છે ચાલો વૈકુંઠમાં. ત્યારે એક ભાઈ બેઠેલા, તેના તરફ પેલાએ જોયું એટલે એ બાજુવાળા ભાઈને કહેવા લાગ્યા, અમારા ઘરમાંથી છે ને પિયરમાં ગયા છે, નહીં તો હું ચોક્કસ આવત.
એટલે એકલો જવું ને તો એ ફરિયાદ કરે કે તમે તો જ્યાં ત્યાં એકલા જ ફર્યા કરો છો, મને લઈ જ જતા જ નથી. અને મારે એને તો ખાસ જ લઈ જવાની હતી, એને પહેલાં બેસાડીને પછી હું બેસત, હું રહી જાઉં તોય વાંધો નહીં, પણ એને તો મોકલી જ આપું. હવે આટલો બધો પ્રેમ એમને એટલે, પણ બધા એકબીજાના મોઢા જોવે, કોઈ ઉઠવા તૈયાર ન થાય. એટલે પેલા યમદૂતો આવેલા, તેમને પ્રાર્થના કરી, રિક્વેસ્ટ કરી કે ભાઈ આટલા બધા લોકો આવ્યા છો, 2-4 જણાએ તો આવવું પડે, આમને એમ ન ચાલે, અમારે ખાલી પાછા જવું પડે, નારાયણને કંઈ જવાબ આપવો પડે. તો જે કથા સાંભળવા આવેલા ને એ બધા બહુ કુશળ, બહુ ભણેલા. એમને પેલા દેવદૂતોને કીધું, એક કામ કરો, જેને કથા બેસાડી છે તેને લઈ જાઓ. હવે પેલો કે મેં કંઈ ગુનો કર્યો? કથા બેસાડી એમની પાસે ગયા કે ભાઈ ચાલો, બધાનો પ્રેમ તમારા પર બહુ દેખાય છે. ઓહો, આટલો બધો પ્રેમ તો મેં કોઈ જગ્યાએ જોયો નથી. જે જોઈએ તે બધા એવું કે હા એમને લઈ જાઓ, બહુ સજ્જન માણસ છે, બહુ સજ્જન માણસ છે. સજ્જન માણસ છે, પણ હવે એમને મારે પૂછવું તો પડે. ત્યારે જેને કથા બેસાડેલી એ એમના કરતાં પણ વધારે કુશળ. પેલા દેવદૂતોને કે એક કામ કરો ને, 2-4 જણને એટલે 1 જણ આવે તો ચાલે કે આ ચાલે કે મહારાજને લઈ જાઓ. સાંભળવા આવ્યા તો એને પેલા યજમાન તરફ મોકલ્યા. તારે યજમાન પેલાને કહે છે એક કામ કરો, મહારાજને લઈ જાઓ. એટલે એક દેવદૂત આ બાજુ ઉભો રહ્યો, એક આ બાજુ ઉભો રહ્યો, એક જમણો હાથ કર્યો, એક ડાબો હાથ કર્યો. એમાં ચાલો ક્યાં કે વૈકુંઠમાં વિમાન આવ્યું છે. એ તો ભાઈ હું આવત, પણ હવે ભૂરા કાળા પરિવારની પત્રિકા છપાઈ ગઈ છે, મારે ત્યાં જવું પડશે. તો કે તો તમને છોડીએ ખરા, પણ એક શરત. શું? કે અમે પાછા છેલ્લા દિવસે ફરી આવશું. હવે કોઈ જણ તૈયાર થાય તો સારું, નહીં તો પાછું મારે આગળની કથાની તૈયારી થઈ ગઈ છે, એની પત્રિકા છપાઈ ગઈ છે. ટૂંકમાં જવા માટે કોઈ તૈયાર છે નહીં. જો એક ચિત્તથી કથા સાંભળો તો વિમાન લેવા માટે. વિમાન શબ્દનો અર્થ છે વિગતમ માનઃ, એની માન મેળવવાની ઈચ્છા ચાલી ગઈ છે. વિમાન શબ્દનો બીજો અર્થ છે વિશિષ્ટ પ્રકારનું માન. જો દુનિયામાં લોકો આજે ફૂલની માળા પહેરાવે અને કાલે કોઈ ડુંગળીનો હાર પહેરાવે ને કોઈ જૂતાનો હાર પહેરાવે, તમે પેપરમાં જુદા જુદા ફોટા જુઓ છો. એટલે જનતાનો ભરોસો નથી કે સત્કાર ક્યારે કરશે. એને પરમાત્મા માન આપે તેનું માન ટકે છે. એટલે આજે પણ તુકારામને યાદ કરીએ છીએ, તુલસીદાસજીને યાદ કરીએ છીએ. એનું કારણ આ બધા લોકોને વિશિષ્ટ માન ભગવાન દ્વારા મળ્યું છે. આજે પણ નરસિંહ મહેતાનું સ્મરણ કરીએ છીએ, એનું કારણ એમને ભગવાન દ્વારા માન મળ્યું છે. જેને ભગવાન માન આપે છે એનું માન ટકે છે. બાકી આ જગતમાં બધી વસ્તુ ભયવાળી છે, ભય વગરની કોઈ વસ્તુ જ નથી. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ. કુલવાન માણસ હોય તો એને પોતાના કુળના આબરૂનો ભય હોય કે મારી પ્રતિષ્ઠાનું શું. કુલે ચ્યુતિ ભયમ વિત્તે નૃપાલાદ ભયમ. ધન હોય તો રાજાનો ભય, સેલ ટેક્સ વાળા આવે, ટેક્સ વાળા આવે, કેટલો બધો ત્રાસ. વિત્તે નૃપાલાદ ભયમ. માને દૈન્ય ભયમ. માન મળે તેને દીનતાનો ભય હોય. આજે કોઈ માન આપે છે, કાલે ન પણ આપે. માને દૈન્ય ભયમ બલે રિપુ ભયમ. જે બળવાન માણસ હોય ને એને શત્રુનો ભય હોય. તમે પેલા WWF જોતા હશો ને, આજે જીતો કાલે પેલો જીતો, વધારે જીતતો જાય, પેલો હારતો જાય. બળવાન માણસને શત્રુનો ભય હોય છે. ભલે રિપુ ભયમ રૂપે જરાયા ભયમ. તમે બહુ રૂપાળા હોય, બહુ સુંદર હોય, પણ ઉંમર થાય પછી અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તંડમ વૃદ્ધો યાત્રેવા દંડમ. ગડા થયા પછી રૂપો ના થાય છે. રૂપવાળાઓને ઘડપણનો ભય હોય. રૂપે જરાયા ભયમ શાસ્ત્રે વાદ ભયમ. શાસ્ત્ર જાણતો હોય તો વાદ વિવાદનો ભય હોય કે પોતે કદાચ ખોટું બોલતો હોય અને વધારે જ્ઞાની મળે તો શું. શાસ્ત્રે વાદ ભયમ ગુણે કલ ભયમ કાયે ગતાંતાદ ભયમ. શરીરને યમરાજનો ભય છે. સર્વ વસ્તુ ભયાન્વિતમ. પૃથ્વી પર દરેક વસ્તુ ભયવાળી છે. ભય નૃણામ વૈરાગ્યમેવા ભયમ. આ જગતમાં કોઈ વસ્તુ ભય વગરની હોય તો વૈરાગ્ય છે. જેના મનમાં વૈરાગ્ય છે એને કોઈ ભય નથી. સુખદેવજી પરમ વૈરાગ્યવાન છે.